જય લક્ષ્મી નારાયણ. બરાબર અવાજ ના આવ્યો હજી. બરાબર જોરથી બોલીએ એક વખત. જય લક્ષ્મી નારાયણ. હજી આવું ચાલે કે હજી જોરથી બોલવું જોઈએ? શું લાગે છે તમને? જોરથી બોલવું જોઈએ, હા કે ના? તો એક વખત ફરીથી જય લક્ષ્મી નારાયણ. આમાંથી કેટલા લોકોને જીવનમાં વધારે સુખી થવું છે? ઓહો, બધાને. અને કેટલા લોકો છે જેને જીવનમાં વધારે ધનવાન પણ થવું છે, સમૃદ્ધ થવું છે? જો બધાના બે બે હાથ ઊંચા થયા છે. અમદાવાદમાં તો આ પ્રશ્ન પૂછ્યો, બધાએ પગે ઊંચા કર્યા કે બસ અમને આ કરી આપો, બધું આવી જશે. યસ ઓર નો? યસ. જો તમારી સામે મારે જે આજે વાતો કરવાની છે ને અદ્ભુત વાતો છે, પણ તમે એક વખત બરાબર ગોઠવાઈ જાઓ, બેસી જાઓ, પછી હું શરૂ કરું. જોઈ લો કાર્યકર્તાઓ એક વખત નજર દોડાવી દો, બધા બરાબર સેટલ થઈ ગયા છે, તો આપણે શરૂ કરીએ. બરોબર? ઓકે. જે બે પ્રશ્નો મેં તમને પૂછ્યા ને, સુખી થવું છે ને સમૃદ્ધ થવું છે, આના જવાબો હું તમને કહેવાનો છું આજે. જેમ કે મારો પરિચય આપ્યો નટુભાઈએ કે આવી રીતે હું શબ્દોનો જાદુગર છું ને આવું બધું, મને ખબર નહીં. હવે હું બોલું પછી ખબર પડશે કે આવો છું કે નહીં. પણ એ સિવાય મારો થોડો પરિચય આપી દો. હું એક લેખક છું, મેં પુસ્તકો લખ્યા છે અને આ પુસ્તકો બેસ્ટ સેલિંગ રહી ચૂક્યા છે દુનિયાભરમાં. એક પુસ્તકમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રસ્તાવના લખી છે અને પ્રસ્તાવનામાં લખ્યું છે કે જેને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા અને તંદુરસ્તી મેળવવી હોય એ લોકો આ પુસ્તકો વાંચી નાખે. એ પુસ્તકોમાં મેં એવું શું લખ્યું છે જે તમને કહેવા આવ્યો છું આજે. અને આજે હું ચોક્કસ તમને વચન આપું છું કે જે મેં બે પ્રશ્નો પૂછ્યા છે કે તમારે સુખી થવું છે ને સમૃદ્ધ થવું છે, એના જવાબો આપીને જ અહીંયાથી જવાનો છું. ત્યાં સુધી અહીંયાથી જવાનો નથી હું. બોલો, ચાલશે બધાને? ઓકે. મેં મારા જીવનમાં બહુ બધી આવી સભાઓ કરી, આવા કાર્યક્રમો કર્યા, પણ નટુભાઈએ જે હમણાં કાર્યક્રમ કર્યો એ જોઈને મને તો ખરેખર હું તો ઇમોશનલ થઈ ગયો. મારા માતા પિતા અહીંયા હતા નહીં, નહીતર મને પણ આવો ચાન્સ મળી જાય તેમને પૂજા કરવાનો. પણ તમે જે બધા કરી રહ્યા હતા, હું હાજર જ હતો, એમ જ સમજતો હતો આ જ મારા માતા પિતા છે. મનથી હું એમ જ માનીને કરી રહ્યો હતો. અને અદ્ભુત કાર્યક્રમ નટુભાઈએ આયોજન કર્યું. વડીલ વંદના, માતા પિતા, 3 પેઢી, છેવટે ભાઈ બહેનનું પણ લઈ લીધું એમણે. અને આ વાત માટે ખરેખર નટુભાઈ માટે એક વખત જોરદાર તાળીઓ થવી જોઈએ કે નહીં મિત્રો? જરા જોરથી. પાછળ અવાજ આવે છે મારો? પાછળ અવાજ આવતો હોય તો હાથ ઉપર કરજો. જરા જોરથી તાળીઓ થવી જોઈએ કે નહીં? યસ ઓર નો? યસ. આવો એક કાર્યક્રમ અદ્ભુત, જીવનભર યાદ રહેશે. વડીલ વંદના, ભાઈ બહેનનો પ્રેમ, આ જોઈને ખરેખર મને એક વિચાર જબરદસ્ત આવ્યો છે કે તમારા માટે આજે જે વાતો કરવાનો હું વિચારીને આવ્યો તો એના કરતાં હું જુદી વાતો કરવા ઈચ્છું છું. કેમ કે પરિવારની જે ભાવના અહીંયા જોવા મળી ને, એ ભાવના અદ્ભુત છે અને એ ભાવનાને આપણે આજે સમજીશું. મેં જે પુસ્તકો લખ્યા એ પુસ્તકો પણ કેમ બેસ્ટ સેલિંગ છે, કેમ એમાં બધા લોકોના જીવન બદલાય છે, એની વાતો પણ હું તમને કહેવાનો છું. એક વખત એક નાની વાતથી શરૂ કરું. તમને પણ ગુજરાતી ચાલશે ને બધાને? અંગ્રેજી નહીં ફાવે ને? અંગ્રેજી ફવડાવવાનું નહીં અહીંયા, નહીં બહાર જઈને અંગ્રેજી નહીં ફાવવાનું. તો ગુજરાતી ફાવશે બધાને? એક વખત એક મેળામાં એક કાકા ગેસના ફુગ્ગા વેચતા હતા. તમને ખબર હશે, ગેસના ફુગ્ગા આમ ગેસ ભરી દઈએ પછી આમ ઉપર જ ઉડ્યા કરે. સવારે એમણે 50 ફુગ્ગા ભરી દીધા. 50 ફુગ્ગા એમના બપોર સુધીમાં વેચાઈ ગયા. ઉપર ઉડવા લાગ્યા. ઉપર જતા ગયા, આખા મેળામાં બધાનું ધ્યાન ઉડતા ફુગ્ગા ઉપર ગયું. નાના નાના બાળકો મમ્મી પપ્પાને કહેવા લાગ્યા કે પપ્પા મને આવા ઉડતા ફુગ્ગા લેવા છે, ઉડતા ફુગ્ગા લેવા છે, ઉડતા ફુગ્ગા લેવા છે. બધા લોકો એમની પાસે ફુગ્ગા લેવા આવ્યા. બધા ફુગ્ગા વેચાઈ ગયા. ત્યારબાદ એક નાની દીકરી આવે છે
દીકરી આવીને કાકાનો શર્ટ પકડીને ખેંચે છે અને પૂછે છે, કાકા કાકા આ તમે લાલ પીળા લીલા કલરનો ફુગ્ગો હવામાં ઉડાડ્યો તો ઉપર ઉડવા લાગ્યો, પણ કાકા શું તમે કાળા કલરનો ફુગ્ગો ઉડાડો તો પણ હવામાં ઉપર જાય? ત્યારે કાકા જવાબ આપે છે, બેટા ફુગ્ગો એના કલરના કારણે ઉપર નથી જતો, પણ એની અંદર રહેલા, જરા જોરથી, એની અંદર રહેલા ગેસના કારણે ઉપર જાય છે. એ જ પ્રમાણે જીવનમાં કોઈ માણસ સફળતા એના કલરના કારણે નથી મેળવતો, પણ એની અંદર રહેલા સદગુણોના કારણે સફળતા મેળવે છે. તમે કલ્પના કરો, મારા ખિસ્સામાં એક ફુગ્ગો છે, હું ફુગ્ગો ફૂલાવું છું, આ બાંધી દીધો, હવે આ ફુગ્ગો ઉપર જશે કે નહીં જાય? હવે આ ફુગ્ગો ઉપર જશે? યસ ઓર નો? કેમ આ ફુગ્ગો ઉપર નહીં જાય? કારણ કે અંદર ગેસ નથી. શું ભરેલું છે અંદર? તો જેનામાં હવા ભરેલી હોય ને કદી ઉપર ના આવે. એ હવા ભરેલા ફુગ્ગાને જો તમે ધક્કો મારો ને તો પણ ઉપર જઈને નીચે આવે પાછો, કારણ કે એમાં ગેસ નથી, એમાં શું ભરેલું છે? હવા. તો આપણે આ હવા કાઢવાની છે અને ગેસ ભરવાનો છે. તૈયાર છો બધા? ઓકે. તો આજે જે વાતો હું તમને કહેવાનો છું એ કંઈક એવી વાતો છે જે જીવન બદલે છે. અમુક પ્રકારના વક્તાઓ તમે જોયા હશો, અમુક વિડીયોઝ જોયા હશે, અમુક લોકોને લાઈવ સાંભળ્યા હશે. તમને ખ્યાલ જ હશે કે બહુ બધા લોકો બહુ બધી વાતો કરતા હોય છે, પણ પછી આપણને યાદ કેટલી રહે છે? બહુ ઓછી. ઘણા લોકો સલાહો આપતા હોય. તો મેં આવી રીતે 4 પ્રકારના વક્તા મેં જોયા. હું તમારી સાથે આજે એવી રીતે વાત કરવા માંગુ છું જાણે મેં હમણાં કહ્યું કે હું તમને માતા પિતા જ માનું છું, તો એવી રીતે જ માનું છું કે તમારો દીકરો જ છું ને તમારી સામે બોલી રહ્યો છું. તો એવી વાતો કહેવા માંગુ છું જે દુનિયાની શ્રેષ્ઠ વાતો છે. એ સાંભળવા માટે તમે તૈયાર છો? યસ ઓર નો? આ યસ ઓર નો બોલવાની મને બહુ ટેવ છે. ચાલશે ને બધાને? વચ્ચે વચ્ચે હું હા કે ના બોલું તો જવાબ આપશો ને બધા? હવે હા કે ના બોલવાની ટેવ એટલી બધી છે કે ઘરમાંય પૂછાઈ જાય છે હા કે ના, અને ઘરમાંય પૂછી નાખું ઘણી વખત કે જમવાનું તૈયાર છે, હા કે ના? એટલે રસોડામાંથી જવાબ આવે ના. મારા ઘરે હા આવે છે, કેમ કે મારા જ બનાવે છે, નહીં તો લોચો મારે છે. તો વચ્ચે વચ્ચે હા કે ના પૂછી જવાબ આપજો. બધા તૈયાર છો ને? હા કે ના? ઓકે. 4 પ્રકારના વક્તા મેં જોયા. આજે તમે આ 4 પ્રકારના વક્તા ધ્યાનથી સાંભળી લો, તમારા જીવનમાં બહુ ફાયદો થશે. પ્રકાર નંબર 1, જે ખાલી જ્ઞાનની વાતો કરે, જે ખાલી એવી વાતો કરે જે માહિતી હોય, ખાલી માહિતી, અને એટલી બધી માહિતી આપે કે આપણને મજા આવી જાય, પણ એ માહિતીનો ઉપયોગ જો આપણે ના કરી શકીએ તો દુઃખી થઈએ. લોકડાઉનમાં તમે બધાએ ઘણા બધાના વિડીયો જોયા હશે. મેં જોયા. એક વિડીયો મેં જોયો. વિડીયોમાં આવ્યું કે રાત્રે સૂઈ જતા 2 ગ્લાસ પાણી પીને સૂઈ જાઓ તો ઊંઘમાં હાર્ટ એટેક ના આવે. મેં 2 ગ્લાસ પાણી પીને સૂવાનું શરૂ કર્યું, હાર્ટ એટેક તો ના આવ્યો, પણ બીજી વસ્તુ 2 વાર આવી. આને કહેવાય માહિતી. આને માહિતી કહેવાય. બીજો એક વિડીયો જોયો. એ વિડીયોમાં આવ્યું સાંજે સૂર્યાસ્ત થાય પછી પાણી ઓછું પીવું જોઈએ. હવે વિચારો, પેલા વિડીયોમાં કહે છે સૂઈ જતા 2 ગ્લાસ પાણી પીવો, બીજા વિડીયોમાં કહે છે સૂર્યાસ્ત પછી પાણી ઓછું પીવો. અમદાવાદમાં જેટલા મારા ડોક્ટર મિત્રો છે બધાને મેં પૂછ્યું કે આ બેમાંથી સાચી વાત કઈ? તો ડોક્ટરોએ જવાબ આપ્યો કે સાંજે સૂર્યાસ્ત પછી પાણી ઓછું પીવું જોઈએ, જરૂર પૂરતું જ પીવું જોઈએ. આ વિડીયો સાચો છે. જરૂર પૂરતું જ પાણી પીવું જોઈએ. અંદરના અવયવોને પણ આરામ આપવો જોઈએ આખી રાત. એને કામે લગાડી રાખવાના ના જોઈએ. ત્યારે ખબર પડી કે આવા વિડીયોને માહિતીવાળા વિડીયો કહેવાય. માહિતી એટલે ઘણા બધા વક્તાઓ છે માહિતી જ આપ્યા કરે, માહિતી, જે ક્યારેક આપણને નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. બીજો એક પ્રકાર છે વક્તાનો મોટિવેશનલ વક્તા. મને હમણાં મારા વિશે કહેવામાં આવ્યું કે મોટિવેશનલ વક્તા, ત્યારે મને ડર લાગ્યો કે મોટિવેશનલ વક્તા કેવા હોય છે? એકદમ જોરદાર, જોરથી બોલે અને આપણી સામે જોઈને બોલે. એટલી બધી આગ એને અંદર લાગેલી હોય, અને તમને આગ લગાડે, અને તમને મગજમાં એમ સેટ થઈ જાય કે દુનિયા હું બદલી નાખે. હવે તમારા મગજમાં ચાલુ થઈ જાય હું દુનિયા બદલી નાખીશ, હું આમ કરી નાખીશ, હું આ ધંધો કરી નાખીશ, હું પેલો ધંધો કરી નાખીશ અને દુનિયાને બતાવી દઈશ.
એટલા બધા વિચારો એના મગજમાં ચાલતા હોય, અને એ લેક્ચર મોટિવેશનનું સાંભળીને બહાર નીકળે, એનું બાઇક બહાર પડ્યું હોય, બાઇકને કિક મારે, બાઇક ચાલુ ના થાય, બીજી કિક મારે, બાઇક ચાલુ ના થાય, ત્રીજી કિક મારે, બાઇક ચાલુ ના થાય, એટલે પરસેવો થઈ જાય. ને પછી વિચારે દુનિયા બદલવાનું રહેવા દો, બાઇક બદલો. તો મોટિવેશન બહુ લાંબો સમય ચાલતું નથી. ત્રીજો પ્રકાર છે ઇન્સ્પિરેશન. ઇન્સ્પિરેશન કેવા લોકો છે? નરેન્દ્ર મોદી સાહેબ જેવા, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, આ બધા ઇન્સ્પિરેશન છે કે જે લોકોએ પોતે કશું કર્યું છે અને પછી બોલવા આવ્યા છે, પોતે અચીવર છે, પોતે મેળવ્યું છે કશું જીવનમાં, પોતે સક્સેસફુલ થયા છે, પોતે ઝીરોમાંથી હીરો થયા છે. આ લોકો ઇન્સ્પિરેશન વક્તા છે. હમણાં મારી કહાની કહેવાનો સમય નથી, વધારે લાંબો સમય હોત તો કહી શકત, પણ મારા માટે સૌથી મોટી ચેલેન્જ આજે કઈ છે મિત્રો? સૌથી મોટી ચેલેન્જ છે 1 થી 1.5 કલાક બોલવાનું. કેમ કે મારું નાનામાં નાનું સેશન 5 કલાકનું હોય છે. તો 5 કલાક જ્યારે હોય ત્યારે મને સરખું કહેવાનું જે પૂરું પાડવું છે કહી શકું, પણ 1 કલાકમાં મારે બોલવાનું છે. તો બહુ ફાસ્ટ બોલીશ અને બહુ તમને જે મેઇન મુદ્દા છે કહી દઈશ. નાનો હતો ત્યારે બહુ ગરીબ હતા, એક જ રૂમમાં રહેતા હતા અમે 5, 3 ભાઈ બહેન અને મમ્મી પપ્પા, એક જ રૂમમાં. ઝીરોમાંથી હીરો બનાવ્યું મેં આખા પરિવારને, આખા સમાજમાં નામ કર્યું. પપ્પાને આજે ગર્વ છે કે આ દીકરો આપણા પરિવારમાં જન્મ્યો છે. આ વાત હું તમને એટલા માટે કહી રહ્યો છું કે આને કહેવાય ઇન્સ્પિરેશન. ચોથો પ્રકાર છે ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશન એટલે કેવા વક્તા? જે લોકો આવે, થોડુંક જ બોલે અને જીવન બદલી નાખે, થોડુંક જ બોલે ને જીવન બદલી નાખે, ટ્રાન્સફોર્મ કરી નાખે. હવે તમે વિચારીને મને કહો કે આજે હું કયા નંબરનો બનું? પહેલા નંબરનો, બીજા કે ત્રીજા કે ચોથા? ચોથા નંબર? મને ખબર હતી ચોથા નંબરનો જ જવાબ આવશે. અમદાવાદમાં મેં પૂછ્યું એટલે બધાએ જવાબ આપ્યો બધું થોડું થોડું આવવા દો, આપણે અહીંયા ચોથા નંબરના બનીશું. ફાવશે ને બધાને? તો જુઓ અહીંયા નીચે આવું તો ચાલશે વિડીયો વાળા ભાઈને? અહીંયા ચાલશે ને? ઓકે. ચોથા નંબરમાં પ્રયોગો કરવા પડશે. ચાલશે બધાને? મારી બહેનો ને ભાઈઓ, માતા પિતા તો છે જ, પણ બહેનો ભાઈઓ ચાલશે બધાને પ્રયોગો? અવાજ નથી આવતો, એક જ અવાજ આવ્યો. ચાલશે બધાને? યસ ઓર નો? લાઉડલી યસ ઓર નો? તો મારી સાથે બોલો, આગળ પાછળ આજુબાજુ. તમે લોકો કેટલા લોકો સમજો છો કે હકારાત્મક વિચારો કરવા જોઈએ? આવું કેટલા લોકો માને છે હકારાત્મક વિચારો કરવા જોઈએ? કેટલા લોકોએ આવા લેક્ચરો સાંભળ્યા છે? કેટલા લોકોએ હજી સુધી કંઈ કર્યું નથી? તો ચલો આપણે શરૂ કરીએ. સાંભળ્યું બહુ છે, હવે શરૂ કરીએ. ફરીથી એક વખત બોલો, આગળ પાછળ આજુબાજુ. તમારી આગળ પાછળ આજુબાજુ 4 લોકો બેઠા છે, એમની સાથે હાથ મિલાઈને એક વાક્ય બોલવાનું છે. હું કહીશ તમને હમણાં વાક્ય, એ વાક્ય તમારે બોલવાનું છે. તૈયાર છો બધા? હાથ મિલાઈને કહેવાનું છે. એટલે આ બાપા છે બાજુવાળાને હાથ મિલાઈને કહેશે હું જે વાક્ય બોલું એ. તૈયાર છો બધા? હા કે ના? આપણે પ્રયોગો કરીશું, યસ ઓર નો? ઓકે. પ્રયોગોમાંથી જ મજા આવશે, બાકી ભાષણમાંથી તો કોઈ ફાયદો થવાનો નથી. તો પ્રયોગો કરીશું હાથ મિલાઈને. માં 4 જણાને કહેવાનું છો. શું નામ છે તમારું? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન 4 જણાને કહેશે, એવી રીતે બધા 4 જણાને કહેશે. તો હાથ મિલાઈને કહેજો આ વાક્યમાં જાદુ છે. જ્યાં જ્યાં વાક્ય મેં કરાયું, લોકોએ કીધું કે મારું જીવન બદલાઈ ગયું, કોઈએ કીધું કે મારા પરિવારમાં માનસિક રીતે બધા સુખી થઈ ગયા, કોઈએ કીધું હેપીનેસ આવી ગઈ અમારા પરિવારમાં. તો આ વાક્યમાં જાદુ છે. અને આ વાક્ય શું છે હું બોલવા જઈ રહ્યો છું. જેવું મારા મોઢામાંથી આ વાક્ય નીકળે, તમે 4 લોકોને કહી દેશો, આર યુ રેડી? યસ ઓર નો? હાથ મિલાઈને કહેવાનું છે. જલ્દી કહી દેજો, ફટાફટ કહી દેજો. તમારી બાજુમાં બેસવાની મજા આવે છે. 4 લોકોને કહી દો તમારી બાજુમાં બેસવાની મજા આવે છે. 4 લોકોને કહી દો તમારી બાજુમાં બેસવાની મજા આવે છે. 4 લોકોને કહો તમારી બાજુમાં બેસવાની મજા આવે છે. ઓકે. એક વહુએ ઘરે જઈને સાસુને કીધું, સાસુ તમારી સાથે મજા આવે છે. એટલે સાસુએ કીધું એમ કે હા, જા રોટલી હું બનાવી દઉં છું. બોલો આવું કરવા જેવું છે? હા કે ના? જલ્દી બોલો, હા કે ના? તો ક્યારથી કરીશું આ? હવે અહીંયા જ્યાં સુધી તમે છો આવતા 1 દિવસ સુધી જેને પણ મળો એને કહેવાનું તને જોઈને મજા આવી,
તમને મળીને મજા આવી, તમારી સાથે ઊભા રહેવાની મજા આવી, ઘરે જઈને ઘરવાળાને કહો તમારી સાથે રહેવાની મજા આવે છે. અમે હું ને નટુભાઈ 7 વચનના કાર્યક્રમો કરી એક દૂજે કે લીએ, તો હસબન્ડ વાઈફને શીખવાડીએ કે એકબીજાને કહો તમારી સાથે મજા આવે છે જતા રહે પહેલા. બોલો આ કહેવા જેવું છે? યસ ઓર નો? આજથી ચાલુ કરો તમારી બાજુમાં બેસવાની, તમારી બાજુમાં બેસવાની, અને જુઓ પછી મજા. હવે જોજો તમને વધારે મજા આવશે, કેમ કે તમે બાજુવાળાને કીધું છે શું? હવે એની જવાબદારી, હવે એની જવાબદારી ને. અમારી બાજુમાં એક બેન રહે છે, હું બેનને જઈને કહ્યું, બેન તમારી બાજુમાં રહેવાની મજા આવે છે. તો મને કે કેમ ભાઈ? મેં કીધું બેન જ્યારે જ્યારે તમે રસોઈ બનાવો છો ત્યારે એટલી સરસ સુગંધ આવે છે. મને કે એમ? મેં કીધું હા. હવે દર 3-4 દિવસે કશુંક સારું બનાવીને મને આપી જાય છે. બોલો આવું કરવા જેવું છે? યસ ઓર નો? ક્યારથી ચાલુ કરીશું આપણે? આ ઘરમાં આ ચાલુ કરી દેવાનું, તમારી બાજુમાં બેસવાની, તમારી સાથે રહેવાની, અને તમારી સામે ઉભા રહીને બોલવાની પણ મને મજા આવે છે. આવી રીતે આપણે કંઈક શીખીશું. ચાલશે? આવતા 1 કલાક સુધી આવા પ્રયોગો કરીને શીખીશું. ચાલશે ને બધાને? ઓકે. તો જ્યારે હું નાનો હતો, મારા ફાધર મારા ગુરુ છે, મારા પપ્પા. મારા 2 ગુરુ છે, મમ્મી અને પપ્પા. નાનપણથી મેં ભગવાનને જોયા નથી, એમને જ જોયા છે, એમને જ પગે લાગ્યો ને એમની જ ગાઈડન્સ, એમની જ ટ્રેનિંગ લઈને હું મોટો થયો. 14 વર્ષની ઉંમરે મને સ્ટેજ ઉપર ઊભો કરી દીધો મમ્મી પપ્પાએ. મમ્મી પપ્પા મારા ગુરુ છે, એ જ ભગવાન છે. હું કોઈ મંદિરમાં ગયો હોય તો દર્શન ફટાફટ કરીને પહેલો બહાર નીકળું છું, કારણ ખબર છે કે આ તો મારા ઘરમાં જ બેઠા છે, અહીંયા તો મૂર્તિ છે, ઘરમાં તો જીવંત છે. યસ ઓર નો? તો એમણે મને તૈયાર કર્યો, એમણે બહુ બધા પ્રયોગો કરાયા મને નાનપણમાં. માતા પિતાનું આટલું બધું કહી દીધું એટલે માતા પિતાએ વચ્ચે બ્રેક પડાવીને મને પાણી પીવડાવી દીધું, માઇક બંધ કરાવી દીધું. જો માતા પિતાની તાકાત, જો આટલી તાકાત હોય તો આજે તો તમે વડીલ વંદના કરી છે, ગજબનો પાવર મળવાનો છે તમને. તો નાનપણથી એમણે મને તૈયાર કર્યો, નાનપણથી એમણે મને કીધું કે તું આ રીતે કર, આ રીતે કર, અને એ કરતો ગયો, દુનિયામાં સફળતા મળતી ગઈ, અને આજે એટલા મુકામ પર પહોંચી ગયો હું કે એમને પણ ગર્વ થાય, સમાજને આખા ગર્વ થાય. અને જેમ હમણાં નટુભાઈએ કહ્યું, કચ્છ કડવા પાટીદારના 50 કરતાં વધારે પ્રોગ્રામ કર્યા, અને હવે તો તમને એ નવાઈ લાગશે કે તમારા કરતાં વધારે લોકો તો મને ઓળખે છે કચ્છ કડવા પાટીદારના, અને મને આ ગુજરાતી ભાષા બી આવડે રહી. એ તો હું બોલતો નથી, બાકી ગજ બોલતા આવડે રૂ મને. તો નાનપણમાં મને પપ્પાએ તૈયાર કર્યો. એમણે બહુ સરસ એક પ્રોસેસ કરાવી હતી, એ પ્રોસેસ હું તમને કહેવા જઈ રહ્યો છું. તૈયાર છો બધા? યસ ઓર નો? યસ. મને કીધું દુનિયામાં સ્માર્ટ બનવું બહુ જરૂરી છે. એટલે મેં પૂછ્યું સ્માર્ટ કોને કહેવાય? તો કે તું ધીમે ધીમે સમજી જઈશ, સ્માર્ટ બનવું બહુ જરૂરી છે, અને એના માટે પરિવર્તન લાવવું પડશે. તમને શું લાગે છે કે અત્યારે પરિવર્તન આવી રહ્યું છે દુનિયામાં? હા કે ના? તમે જોજો, ખાલી હા કે ના બોલજો. શું રોડ રસ્તામાં પરિવર્તન આવી રહ્યું છે? મોબાઈલમાં પરિવર્તન આવી રહ્યું છે? હવે નવા નવા મકાનોમાં પરિવર્તન આવી રહ્યું છે? દુનિયા આખીમાં પરિવર્તન આવી રહ્યું છે, પણ વિચારોમાં પરિવર્તન આવ્યું? વિચારો હજી એ જ 1960ના ચાલે છે, જૂના જમાનાના, જેના કારણે આપણી સોચ. હું આવ્યો સવારે અહીંયા 11:30, ત્યારે કોઈ મિત્ર બોલી રહ્યા હતા, બહુ સરસ વાત કરી
કે જે અત્યારે જે પેઢી છે, નવી આવનારી પેઢી, આવનારું ભાવિ, એને તૈયાર કરવા માટે એમની જરૂરિયાતો, એમની સમજ કેળવવી પડશે કે એમની જરૂરિયાતો શું છે, અને જરૂરિયાતો જો આપણે પૂરી કરીશું તો ચોક્કસ આવનારી પેઢી ખૂબ પાવરફુલ બનશે. અને એ વાત સાચી જ છે, પણ કઈ જરૂરિયાતો પૂરી કરવી એ આપણે સમજવું પડશે. જરા જુઓ, હમણાં નટુભાઈએ જે કરાયું માફી માંગવા વાળી વાત, તો બધા આમ મુઠ્ઠી ફીટ કરો, તો મુઠ્ઠી ફીટ કરો, બધા આમ એકદમ ટાઈટ કરો, એકદમ ફિટ બધા કરજો. આમાં કેટલા માણસો છે જરા હાથ ઊંચો કરે, બધા કરજો. ફિટ છે, મુઠ્ઠી એકદમ ફિટ, એકદમ ટાઈટ. હજી વધારે ટાઈટ કરો, હજી વધારે ટાઈટ કરો, ઓર ટાઈટ. હવે છોડો તો. શેમાં મજા આવી તમને? છોડવામાં. જીવનમાં પણ છોડવાની જ મજા છે, પકડી રાખવાની મજા નથી. અને આપણે બધા પકડી રાખ્યું છે કે હું એને દેખાડી દઈશ, હું એને બતાવી દઈશ. આ મનના ભાવ છોડી દઈશું ને ત્યારે જ મજા આવશે. એક સફળ વાલી કેવા હોય છે એની વાતો સવારે ચાલતી હતી પણ અધૂરી રહી, એ હું તમને અત્યારે કહીશ. બધા હાથ આમ રાખે, બધા. હું એક કહું એટલે નજીક લાવજો. 2 માં નજીક, 3 માં નજીક અને 4 માં તાલી. તાલી શેમાં પાડવાની છે? 1 માં નજીક, 2 માં નજીક, 3 માં નજીક અને 4 માં તાલી. તૈયાર છો બધા? ચલો જલ્દી. 1 2 3. તાલી શેમાં હતી? પાડી શેમાં? તો તમે બધા મેં કર્યું એવું કર્યું કે કીધું એવું કર્યું? તો તમારા બાળકોએ તમે કહો એવું ના કરે, તમે કરો એવું જ કરે. અને આપણે એમને કહીએ છીએ કે તું આમ કર, આમ કર. કહેવાનું નથી, કરીને બતાવવાનું છે. મારા ફાધરે હંમેશા એક વાત કીધી કે તારા છોકરાઓને કીધા વગર કહેજે. હવે આ વાક્ય બહુ મોટું છે, કીધા વગર કહેવું. કીધા વગર કહેવું એટલે શું? મારે મારા છોકરાઓને યોગા કરતા કરવા હોય તો કહેવાનું નહીં કે તમે યોગા કરો. મારે જાતે શરૂ કરી દેવાના યોગા. ધીમે એ લોકો શરૂ કરી દેશે યોગા, જોઈ જોઈને કે પપ્પા કરે છે, હું આવું કંઈક કરું, હું આવું કંઈક કરું. કીધા વગર કહેવું. મોબાઈલ જો હું જ ઓછો વાપરીશ તો બાળકો ઓછો વાપરશે. અત્યારે સૌથી અઘરી સમસ્યા છે બાળકોના મોબાઈલની. કેટલા લોકોને આવું સમસ્યા છે કે બાળકો મોબાઈલ બહુ વાપરે છે? બધાને. જો આપણે જ ઓછો વાપરીશું તો બાળકો ઓછો જ વાપરશે મોબાઈલ. આપણે જ લઈને બેઠા હોઈશું તો બાળકોને તક મળી જશે કે હવે હું મોબાઈલ લઈને બેસી શકું છું. એટલા માટે આજથી આ વાક્ય યાદ રાખજો. બાળકો માતા પિતાનું અનુકરણ કરે છે. એક વખત જોરથી બોલી જાવ ને વાક્ય, બાળકો માતા પિતાનું અનુકરણ કરે છે. એક વખત જોરથી, લાઉડલી. આ વાક્ય યાદ રાખજો. બાળકો માતા પિતાનું અનુકરણ કરે છે. તમે જેવું કરશો એવું જ તમારા બાળકો કર્યા કરશે. અને આ જ વસ્તુ તમે છેલ્લા કેટલાય વર્ષોથી નોટિસ કરી છે. જે વસ્તુ મા બાપ કરે છે એવું જ બાળકો કર્યા કરે છે. અને એ જો તોડવું હોય તો તમારે બંધ કરવું પડશે મોબાઈલ, ઓછો કરવો પડશે મોબાઈલ. જો તમે ઓછો કર્યો, બાળકો ઓછો કરી દેશે. સિમ્પલ ફોર્મ્યુલા છે. મેં ઓછો વાપર્યો મોબાઈલ, મારા બાળકોએ બંધ કરી દીધો. એમને લાગ્યું કે મોબાઈલની તો કોઈ વેલ્યુ જ નથી, બેસીને વાતો કરવાની વેલ્યુ છે, એમણે બંધ કરી દીધો. આ બધી વાતો જ્યારે હું શીખતો ગયો ત્યારે સમજાયું કે આપણા જીવનમાં ઘણી બધી વાતો એવી છે કે જે થોડીક અમલમાં લાવીએ ને તો જીવન બદલાઈ જાય. અને આપણે એક પ્રયોગ હવે કરવા જઈ રહ્યા છીએ. મારા ફાધરે મને એક વખત ભાવનગર મોકલ્યો. ભાવનગર નામ સાંભળ્યું છે બધાએ? ભાવનગર મોકલ્યો મને કે તું ભાવનગર જા. હું ગયો ભાવનગર. અને ભાવનગર એક પ્રદીપભાઈ છે, એમના મિત્ર, પપ્પાના મિત્ર છે પ્રદીપભાઈ. પ્રદીપભાઈના ઘરે જવાનું હતું અને પ્રદીપભાઈના ઘરે રોકાવાનું હતું. હું ગયો ભાવનગર પ્રદીપભાઈના ઘરે. પ્રદીપભાઈના ઘરે મારે 1 અઠવાડિયું રહેવાનું હતું. હું પહોંચી ગયો એમના ઘરે. હવે મને ખબર કે પપ્પાએ મોકલ્યો છે તો એમને એમ ના મોકલ્યો હોય, કંઈક કારણ હોય. તો હું જઈને પ્રદીપભાઈને જોવા લાગ્યો કે પ્રદીપભાઈના ઘરે મારે શીખવાનું શું છે. પપ્પા કદી ડાયરેક્ટ કશું ના કહેતા. મારે જે શીખવાનું હોય એ જેને આવડતું હોય એના ઘરે મને મોકલતા. તો હું ગયો પ્રદીપભાઈના ઘરે. પ્રદીપભાઈને ધ્યાનથી જોયા પહેલા દિવસે કે પ્રદીપભાઈની અંદર છે શું. પપ્પાએ મને અહીંયા મોકલ્યો કેમ? તો જઈને ખબર પડી કે પ્રદીપભાઈની અંદર એક ક્વોલિટી હતી, અને જબરજસ્ત ક્વોલિટી. એ ક્વોલિટી એવી હતી કે 2001ની સાલમાં
પ્રદીપભાઈ ભાવનગર મહાનગરપાલિકામાં નોકરી કરતા હતા, 6 થી 7 હજાર પગાર હતો. એ નોકરી છોડી દીધી પ્રદીપભાઈએ. આજે પ્રદીપભાઈ ભાવનગરમાં બાજુમાં અલંગમાં એમનું પોતાનું બહુ મોટું કામકાજ છે અને 90 થી 100 કરોડનું કામ કરી રહ્યા છે અત્યારે. જ્યારે કલ્પના કરો 2001માં 6-7 હજાર રૂપિયાની નોકરી, અત્યારે 100 કરોડનું ટર્નઓવર ધરાવે છે પ્રદીપભાઈ. એક જ ક્વોલિટી, પપ્પા મને શીખવા માટે ત્યાં મોકલ્યો, ક્વોલિટી હું તમને અત્યારે 5 મિનિટમાં શીખવાડી દઉં છું. તૈયાર છો બધા? યસ ઓર નો? એમના ઘરે ગયો, મેં એક વસ્તુ જોઈ. પ્રદીપભાઈની એક ક્વોલિટી હતી, એ કોઈ પણ વ્યક્તિને મળે, કોઈ પણ વ્યક્તિને મળે. હવે તમારામાંથી કેટલા લોકો માને છે કે દુનિયાની દરેક વ્યક્તિમાં કશુંક તો સારું હોય, એવું કેટલા લોકો માને છે? બધા માનો છો? તો એ પ્રદીપભાઈ જોતા, કોઈ પણ વ્યક્તિને મળતા, એની અંદર જે સારું હોય એ જોતા અને એને કહેતા કે ભાઈ આ તમારી વાણની પદ્ધતિ મને બહુ ગમી, કે તમારો સ્વભાવ ગમ્યો, તમારી સ્માઇલ ગમી. કોઈ પણ વ્યક્તિને મળતા તો એને નિર્દોષ અને નિસ્વાર્થ ભાવે કહેતા. મેં જોયું પ્રદીપભાઈની સાથે હું રહ્યો, એમની સાથે ફરતો તો આખો દિવસ સ્કૂટર ઉપર, અને અમે બંને આખા ભાવનગરમાં ફર્યા. જ્યાં જાય ત્યાં પ્રદીપભાઈ આ જ વાત કરતા. કપડાં સીવવા આપ્યા હોય, કપડાં લેવા ગયા તો પેલા ટેલરને કીધું કે ભાઈ તારી આ જે કોથળીમાં કપડાં મૂકીને આપવાની જે પદ્ધતિ છે ને એ મને બહુ જોરદાર ગમી હો. આવું વારંવાર કરતા. મને લાગ્યું કે આમાં આ જ શીખવા મને પપ્પાએ મોકલ્યો છે. એમની સામે બરાબર જોયું, ઓબ્ઝર્વ કર્યું, શીખ્યો હું. અમે ભાવનગરથી પરત આવતા હતા, પ્રદીપભાઈ પણ અમદાવાદ આવવાના હતા, તો હું ને પ્રદીપભાઈ સાથે અમદાવાદ આવ્યા. બસમાં બેઠા, બસમાં જગ્યા નહીં બેસવાની, એટલે પ્રદીપભાઈએ કીધું કે આપણે ભલે ભીડ હોય તો ભીડ, આપણે આમાં જ જઈએ. આઈ સેડ ઓકે. તો અમે બસમાં ગયા, ભીડ હતી તોય. પછી અંદર જઈને જોયું તો જગ્યા નહોતી બેસવાની, પણ કંડક્ટરની સીટ ખાલી હતી. તમને ખબર હશે કંડક્ટરની સીટ તો હંમેશા ખાલી જ હોય. તો હું ને પ્રદીપભાઈ બેસી ગયા કંડક્ટરની સીટ ઉપર. મેં કીધું પણ આ તો કંડક્ટરની સીટ છે. કે ચિંતા ના કરે, હમણાં કંડક્ટર આવે ત્યાં સુધી તો બેસીએ. મેં કીધું હા બરાબર છે. એટલામાં કંડક્ટર સામેથી આવતો દેખાયો. કંડક્ટરને કીધું કે ભાઈ તું કંડક્ટર છે? કે હા. પ્રદીપભાઈ એને બોલાયો અને પૂછ્યું કે તું કંડક્ટર છે? કે હા. કે દૂરથી તો તું પોલીસ ઇન્સ્પેક્ટર જેવો લાગે છે. કંડક્ટરે એની સીટ ઉપર અમદાવાદ સુધી અમને બેસાડી દીધા. બોલો આ કરવા જેવું છે હા કે ના? આનું નામ મેં પાડ્યું પ્રદીપ પ્રોસેસ. આ પદ્ધતિનું નામ મેં પાડ્યું પ્રદીપ પ્રોસેસ. આ પદ્ધતિનું નામ શું છે મિત્રો? જરા જોરથી, આ પદ્ધતિનું નામ શું છે? પ્રદીપ પ્રોસેસ. આ એક પદ્ધતિના કારણે પ્રદીપભાઈ આજે ધંધામાં ક્યાંથી ક્યાં પહોંચી ગયા. જે લોકો અહીંયા બિઝનેસમેન બેઠા છે એ લોકો આજથી બિઝનેસમાં કસ્ટમર સાથે, ક્લાયન્ટ સાથે, પાર્ટનર સાથે, કોઈ પણ વ્યક્તિ તમારી બિઝનેસમાં આવે, તમારો પ્લાયવુડનો સ્ટોર હોય, સોમિલ હોય, પેન્સો હોય, જે પણ હોય, કારખાનું હોય, જે પણ આવે, જે મજૂર છે, કારીગર છે, એ લોકોને પણ જો તમે પ્રદીપ પ્રોસેસ કરો છો તો જુઓ તમારો ધંધો કેટલો આગળ વધે છે. એની પાછળ બી એક સાયન્સ છે, હમણાં હું કહીશ એ સાયન્સ શું છે. તો મેં ચાલુ કર્યું આ પ્રદીપ પ્રોસેસ. મને પોતાને ફરક લાગવા લાગ્યો. અમે બસમાં આવતા હતા, પેલા ભાઈને ખબર પડી કે હું પોલીસ ઇન્સ્પેક્ટર જેવો લાગુ છું. એ જ વર્ષે ગુજરાતમાં પરીક્ષા આવી પીએસઆઈની. પેલા કંડક્ટરે પરીક્ષા આપી, પરીક્ષા આપીને પાસ થયો, પીએસઆઈ થયો. આગળ જતા એ પીઆઈ થયો, અત્યારે ડીવાયએસપી છે. તમે કલ્પના કરો, આ એ કંડક્ટર આજે ડીવાયએસપી છે તો એની ક્રેડિટ કોને જાય છે? પ્રદીપભાઈને. આવા 4-5 ડીવાયએસપી આપણે પણ ઊભા કરવા જોઈએ કે નહીં? યસ ઓર નો? અને કઈ રીતે કરી શકાય? પ્રદીપ પ્રોસેસ કરીને. તો આપણે અહીંયા પ્રદીપ પ્રોસેસ કરવાની છે, છેલ્લે કરીશું. એ પ્રદીપ પ્રોસેસ કઈ રીતે થશે હું તમને બતાવીશ. પણ આગળ વધીએ, કેમ કે જે વિષય છે મારો એ બુક ઉપર એ ગજબ છે, એનાથી જીવન બદલાશે. પ્રદીપ પ્રોસેસ કરીશું આપણે છેલ્લે જતા જતા. અને એ વિષય ઉપર હું બોલવા જઈ રહ્યો છું. હવે પછીની 20 મિનિટ બરાબર ધ્યાનથી સાંભળવી પડશે. તૈયાર છો બધા? 20 મિનિટ્સ. હું એમ કહીશ કે જેટલા લોકો લકી હોય એટલા જ આ 20 મિનિટ સાંભળી શકે છે. લકી હોય એ લોકો. હું મારા ફાધરને ઘણી વખત કહેતો હોઉં છું કે પપ્પા, હું ગયો તો જ્યાં સ્પીચ આપવા ત્યાં 1000 લોકો આવવાના હતા, પણ આયા ખાલી 700. એનું કારણ શું? તો પપ્પા કહેતા હોય છે કે 700 જ આવવાનું કારણ એ છે કે તારું લેક્ચર સાંભળીને લોકોના જીવન બદલાય છે. તો જેના જેના જીવન બદલાવાના હશે એટલા જ લોકો તારા લેક્ચરમાં આવશે, બાકીના ઘેર બેસીને ટીવી જોતા હશે. અને જે લોકો
હવે પછીની 20 મિનિટ સાંભળવા માટે લાયક હશે એટલા જ બેઠા હશે, નહીં તો બાકીનાને ઘરે જવાનો વિચાર આવશે. તો હવે પછીની વાતો બરાબર ધ્યાનથી સાંભળજો. 20 મિનિટ, આઈ ગેરંટી યુ ધીસ વિલ ચેન્જ યોર લાઈફ. આટલી વસ્તુઓ બરાબર ધ્યાનથી સાંભળીશું. મારા ફાધરને એક વખત સવારે હું જાગ્યો અને પપ્પા બેઠા હતા ધ્યાનમાં. પપ્પાને ધ્યાન બહુ ગમે છે, ધ્યાન બહુ કરે. હું ધ્યાન કરું છું પણ હું ઓછું કરું છું, 2-2.5 કલાક. પપ્પા તો રોજ વધારે કરે છે. તો પપ્પાને મેં કીધું, પપ્પા મારે જીવનમાં સફળ થવું છે, પૈસાદાર થવું છે. એટલે અમે 3 ભાઈ બહેન છે, એમને 3ને બેસાડી દીધા અને એમને કીધું કે તમારે 3ને થવું છે સફળ. અમે 3 હા પાડી કે હા. હવે રાતે મચ્છર બહુ કરડે છે, અમને એવી સગવડવાળો મકાન જોઈએ છે. તો કે ઠીક છે, ચલો હવે તમને ભૂખ લાગી છે તો હવે હું તમને જમવાનું આપીશ. એમ કરીને અમને 3ને બેસાડી દીધા. સોફા ઉપર અમે બેઠા છીએ. સામે 1 રૂમનું મકાન, જૂનામાં સોફા કોઈએ કાઢી નાખેલો, અમારા ઘરે મૂકેલો, એમાં અમે બેઠા છીએ. જરા કલ્પના કરો, અમે 3 જણા ભાઈ બહેન બેઠા છીએ. પપ્પા સામે ખુરશીમાં બેસીને અમને કંઈક કહી રહ્યા છે. એમણે ખાલી 3 વાક્યો કીધા છે અને અમારું જીવન બદલાયું છે. વાક્યો હું કહેવા જઈ રહ્યો છું, બરાબર ધ્યાનથી સાંભળજો. એમણે કહ્યું કે જીવનમાં, પહેલું વાક્ય હતું, જીવનમાં ક્યારેય કોઈ ઘટના આકસ્મિક બનતી નથી. પહેલું જ વાક્ય એ બોલ્યા, જીવનમાં ક્યારેય કોઈ ઘટના આકસ્મિક બનતી નથી. પ્લીઝ રિપીટ ધીસ સેન્ટેન્સ. આપણે બધા સાથે બોલીશું. જીવનમાં ક્યારેય કોઈ ઘટના આકસ્મિક બનતી નથી. જરા બધા બોલશે, બહેનો ને ભાઈઓ, જરા જોરથી. જીવનમાં કોઈ ઘટના આકસ્મિક બનતી નથી. મેં પપ્પાને કીધું, પપ્પા તો પછી આ બધું થાય છે કઈ રીતે થાય છે? તો એમણે કહ્યું બધું ઉપરવાળો કરે છે. આઈ સેડ ઓકે. એક વખત હું ને મારા મિત્રો બરોડા જવાના હતા ફરવા માટે અમદાવાદથી. તો હું ઘરેથી નીકળ્યો, ઘર આગળ જ પડી ગયો. થોડું મને છોલાઈ ગયું એટલે અમે જવાના હતા તો ગયા નહીં. એટલે મને તો થોડું દુઃખ થયું કે ફરવા જવાનું હતું, હું ગયો નહીં. મારા મિત્રો બધા ગયા. મને પપ્પાને મેં પૂછ્યું કે પપ્પા આ હું પડી ગયો, હું પડ્યો કે ઉપરવાળાએ પાડ્યો? એટલે કે ઉપરવાળાએ કર્યું હશે. તો મેં ઉપર જોઈને કીધું, ભાઈ મેં તારું શું બગાડ્યું તું? તો કે તને પછી ખબર પડી જશે. પપ્પા હસવા લાગ્યા મારી વાત ઉપર. સાંજે ટીવીમાં સમાચાર આવ્યા કે અમદાવાદથી બરોડા જતા વાહનને ગંભીર અકસ્માત થયો. એમાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. એ 7માં 4 મારા મિત્રો હતા જેમની સાથે મારે જવાનું હતું. હું ટીવી સામે પપ્પા સામે જોયા કરતો હતો. પપ્પાએ ખાલી એટલું કીધું, તને ખબર પડી ગઈ ને કે ઘેર તું કેમ પડ્યો તો? મેં કીધું હા ખબર પડી ગઈ. કોઈ ઘટના આકસ્મિક બનતી નથી. તો આ જ વાતને હું તમને આ રીતે કહીશ, ક્યારેક કોકનું છૂટું થાય, કોઈની સગાઈ તૂટે, તો એક જ વિચાર કરવાનો છે કે આ ઉપરવાળાએ કર્યું છે, કદાચ આનાથી વધારે સારું મળવાનું હશે એટલે તમને આમાંથી મુક્ત કર્યા છે. કોઈ ઘટના આકસ્મિક બનતી નથી. અને જો તમે ઉપરવાળાને જઈને બહાર નીકળીને ઉપર જોઈને કહેજો કે તારો કોઈક વધારે સારો પ્લાન હોવો જોઈએ, થેન્ક યુ વેરી મચ. અને તમે જોજો અઠવાડિયામાં, મહિનામાં તમને એ છોકરા કરતાં વધારે સારો દીકરો 100% મળી ગયો હશે. આ મારી ગેરંટી છે ને આવા અનુભવ તમને થયા હશે. યસ ઓર નો? આનું માત્ર એક જ કારણ છે કે ઉપરવાળો જે કરે છે સારા માટે. બીજું વાક્ય જે હું શીખ્યો એ આ હતું, બરાબર ધ્યાનથી સાંભળજો. બીજું વાક્ય, વિચારોમાં જબરદસ્ત તાકાત છે. પ્લીઝ રિપીટ. હવે આ વાક્ય બહુ જોરદાર છે, વિચારોમાં તાકાત છે. હવે આ જ વાક્ય ઉપર હું આગળની 18 મિનિટ ચલાવવાનો છું. વિચારોમાં જબરદસ્ત તાકાત છે. મેં પપ્પાને પૂછ્યું, પપ્પા વિચારોમાં કેવી રીતે તાકાત હોય? તો પપ્પા કે વિચારોમાં જબરદસ્ત તાકાત છે જ. મેં કીધું પણ કેવી રીતે? હું માનતો નથી. એટલે એમણે એક પ્રયોગ કરાવ્યો. તો એ પ્રયોગ આપણે પછી કરીએ, પણ એક પ્રશ્ન પૂછું, આમાંથી કેટલા મિત્રો છે જેમણે સત્યનારાયણ ભગવાનની કથા ક્યારેક કરાયેલી છે? સત્યનારાયણ ભગવાનની કથા, ઓહો બધાએ. અને કેટલા એવા છે જેમણે કોક દિવસ કોકના ત્યાં જઈને સાંભળી હોય? ઓહો, આ એ બધા જ છે. આ સત્યનારાયણ ભગવાનની કથામાં સૌથી સારું શું હોય છે? પ્રસાદ. કેટલા લોકોને સૌથી સારું લાગે છે પ્રસાદ? યસ, યુ આર રાઈટ. મારા ઘરે સાંજે 6 વાગે કથા હોય, મેં તમને બધાને બોલાવ્યો તો તમે કેટલા વાગે આવો? 7:30. છેલ્લો અધ્યાય ચાલતો હોય અને પછી તમને ખબર હોય કે હમણાં આરતી શરૂ થશે એટલે આપણા હાથમાં આવશે પ્રસાદ. પ્રસાદમાં શું હોય છે મિત્રો? શીરો, મહાપ્રસાદ, શીરો.
એકદમ પેલો વ્હાઈટ કલરનો અને એકદમ ઘી વાળો. યસ. હવે તમે વિચાર કરો, તમારા હાથમાં એક પડિયો આવી ગયો છે, બાઉલ, અને તમે એક ચમચી લઈને આ મોઢામાં મૂકો છો તો લાગે કેવો? એ શીરો લાગે કેવો? ચાવો પડે કે ઉતરી જાય? અને મજા આવે ને? સાચું કહેજો, આમાંથી કેટલા લોકો મોઢામાં પાણી આવ્યું છે? બધાને આવ્યું હશે ને? મારા પપ્પાએ આ જ પ્રયોગ મને કરાયો, અને ધ્યાનથી સાંભળજો આગળનું એક વાક્ય, દુનિયાનું શ્રેષ્ઠ વાક્ય. પપ્પાએ આ જ પ્રયોગ કર્યો, ખાલી એટલું કીધું કે જો ખાલી વિચારો કરવાથી તારા મોઢામાં પાણી આવતું હોય તો વિચારો કરવાથી તારા જીવનમાં બીજું શું ના આવે. એ દિવસે ખબર પડી બધો વિચારોનો ખેલ છે, બધો વિચારોનો ખેલ છે. એક પ્રશ્ન હું મોટા ભાગે પૂછતો હોઉં છું, મારું સેશન જ્યારે લાંબુ હોય ત્યારે. પ્રશ્ન છે, તમે આજે જેવા છો તેવા કેમ છો? વાય યુ આર વોટ યુ આર. તમે જેવા છો તેવા કેમ છો? પૈસાદાર તો કેમ, ગરીબ તો કેમ, સુખી તો કેમ, દુઃખી તો કેમ, જાડા તો કેમ, પતલા તો કેમ? એનું એકમાત્ર કારણ છે, તમે આવું સતત વિચાર્યા કરો છો. પૈસાદાર લોકો સતત વિચારે છે કે આપણી પાસે પૈસા છે, પૈસા છે, પૈસા છે, અને એ લોકો એવા થતા જાય છે. દુઃખી લોકો સતત વિચારે છે કે મારા જીવનમાં તો દુઃખ જ છે. અને આનું કારણ તમારે બધાએ જાણવું છે, યસ ઓર નો? આના ઉપરથી મારી પુસ્તકનું નામ આવશે. બધા તૈયાર છો? યસ ઓર નો? યસ. તો બરાબર ધ્યાનથી સાંભળજો. એ દિવસે મેં એક બુક લખી, અને બુકનું નામ મેં અમારા ઘરમાં કથા કરાઈ. કથામાં મહારાજે કીધું કે ક્યારે ઘરમાં નકારાત્મક વિચારો કરવા જોઈએ નહીં, નકારાત્મક બોલવું જોઈએ નહીં. એટલે મેં મહારાજને કીધું, ઓ મહારાજ, ઉભા રહો, નકારાત્મક વિચારવાનું નહીં, નકારાત્મક બોલવાનું નહીં. બોલે હા, નકારાત્મક વિચારવાનું નહીં, બોલવાનું નહીં. મેં કીધું શા માટે એવું નકારાત્મક વિચારવાનું નહીં, બોલવાનું નહીં? તો મહારાજે કહ્યું, ઉપર આકાશમાં 33 કરોડ દેવી દેવતાઓ સતત ફરતા હોય છે. મેં કીધું શું વાત કરો છો, 33 કરોડ? બોલે હા. મેં કીધું એનાથી નુકસાન શું થાય? તો એમણે કહ્યું કે એ લોકો વારંવાર એક જ શબ્દ બોલ્યા કરે છે. મેં પૂછ્યું કયો શબ્દ? તો એમણે કહ્યું એક જ શબ્દ બોલે છે ને, શબ્દ છે તથાસ્તુ, તથાસ્તુ. મેં પૂછ્યું અચ્છા, આવો શબ્દ બોલ્યા કરે છે. ઉપરથી કયો અવાજ આવે છે મિત્રો? જરા જોરથી, કયો અવાજ આવે છે? હજી એકવાર જોરથી, કયો અવાજ આવે છે? તો મારા ફાધરે કીધું ઉપરથી એક અવાજ આવે છે તથાસ્તુ. મહારાજે પણ કહ્યું તથાસ્તુ અવાજ આવે છે. એટલે કદી નેગેટિવ બોલવાનું. એટલામાં કથામાં બાજુમાં એક ભાઈ બેઠો હતો, એનો નાનો દીકરો તોફાની હતો. તો એ ભાઈ એના દીકરાને કહેતો હતો, સીધો બેસ ને, તું સાવ ડોબા જેવો છે, સીધો બેસ, સાવ ડોબા જેવો છે, સીધો બેસ, સાવ ડોબા જેવો છે. એટલે મહારાજે કીધું ઉપરથી અવાજ આવશે, અને હવે કેવો થતો જશે? જન્મ્યો ત્યારે હતો નહીં. આમાંથી કેટલા લોકો છે જેને બાળકો જન્મ્યા તો મીઠાઈ વેચી હતી? આવા કેટલા લોકો છે? બાળકો જન્મ્યા ત્યારે મીઠાઈ વેચી હોય કેટલા લોકો? આ બધા લોકોએ વેચી. તો તમે કોઈને મીઠાઈ વેચી ત્યારે કોઈ પૂછ્યું હશે શેના પેંડા છે? તો તમે શું જવાબ આપ્યો તો? બાબો આવ્યો એના. તમે જવાબ શું આપ્યો તો? બાબો આવ્યો એના. કદી કોઈએ કીધું ઘરમાં ડોબો આવ્યો એના? મતલબ જન્મ્યો ત્યારે કોણ હતો એ? જરા જોરથી, જન્મ્યો ત્યારે કોણ હતો? એને ડોબો બનાવ્યો કોણે? કઈ રીતે? બોલી બોલીને. શું બોલી બોલીને? ઉપરથી કયો અવાજ આવે છે? તો આજે તમને સમજાયું કે કેમ આવા લોકો આવા હોય છે. તો હવે વિચારો, કેમ ધનવાન લોકો ધનવાન છે? ઉપરથી એક જ અવાજ આવે છે. કયો અવાજ આવે છે? અને એટલા માટે ધનવાન લોકો ધનવાન છે, દુઃખી લોકો દુઃખી. તમે જોજો, ઘણા લોકોનું પેટ થોડું બહાર આવે લગ્ન પછી. જો પેલા લોકો, પેલા ભાઈએ અંદર ખેંચી લીધું, હવે અંદર ના ખેંચાય. એ જે બહાર હોય તો બહાર જ રહે. પેટ બહાર આવે ને બધાનું, પેટ બહાર આવી જાય, અને પછી થોડુંક જ બહાર આવ્યું હોય, હજી 1 જ ઇંચ આવ્યું હોય, અને બધાને રોજ બતાવે કે આ બહાર આવતું જાય છે, આ બહાર આવતું જાય છે. ઉપર એને લાગે છે કે એને ગમતું હશે, તથાસ્તુ ચાલ, એટલે ઓર બહાર આવે. પાછો બીજાને કહે, જો હું નતો કહેતો બહાર આવતું જાય છે, પેલો કે તથાસ્તુ, ઓર બહાર આવતું જાય. અને આપણે જ આપણી ભૂલો કરીએ છીએ. જો આનો પુરાવો આપી દઉં તમને બધાને, પુરાવો જોઈએ. હું નાનો હતો ત્યારે વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો. વિજ્ઞાનનો વિદ્યાર્થી એટલે પપ્પા કંઈ પણ કહેતો માનવાનું નહીં. પપ્પા કંઈ પણ કહેતો માનવાનું નહીં. પપ્પાને પુરાવા જ માંગવાના કે પપ્પા આનો પુરાવો આપો. તો પપ્પાએ પુરાવો આપ્યો. ચેક કરો તમારામાંથી પોતે મોટા ભાઈ કે મોટી બેન કોણ છે, અને હાથ ઉપર કરો. પોતે મોટા ભાઈ મોટી બેન, પોતે મોટા ભાઈ મોટી બેન, પોતે નાના ભાઈ નાની બેન, હાથ ઉપર કરે. અચ્છા, હવે જુઓ, તમે આ ચેક કરજો આ વાત સાચી છે કે નહીં. તમારા ઘરમાં જે બાળકો હોય એને પણ ચેક કરજો.
જે પોતે મોટો ભાઈ કે મોટી બેન હશે એ થોડા શાંત અને સમજદાર હશે. યસ ઓર નો? અને જે પોતે નાના હશે તોફાની અને રમૂજી. યસ ઓર નો? જે નાના હશે તોફાની અને રમૂજી, એનું કારણ શું છે? ઘરમાં બે બાળકો હોય ને બંને જણા લડતા હોય કે ઝઘડતા હોય તો મમ્મી કોને શું કે? મોટાને કહેશે હું જે બોલું એ 3 વખત બોલજો. આર યુ રેડી? બે જણા ઝઘડતા હોય તો મમ્મી મોટાને જ કહે બેટા તું મોટો છે તું સમજ. પ્લીઝ રિપીટ. હજા જરા જોરથી પાછળથી. તું મોટો છે તું સમજ. છેલ્લી વાર. ઉપરથી અવાજ આવે છે. એ દીકરો 7 વર્ષનો પણ સમજદાર થઈ જાય છે. યસ ઓર નો? અને પેલા નાનાને શું કહેવામાં આવે છે? આ નાનો છે આ તોફાની છે. પ્લીઝ રિપીટ. હજી એક વાર. ઉપરથી અવાજ આવે છે. અને એ છોકરો આજે 42 નો હશે તો એ બાજુમાં કોણી મારીને પૂછતો હશે ક્યારે પતશે આ બધું? યસ ઓર નો? આનો મતલબ એ થયો કે તમે જે છો એવા એટલા માટે છો કારણ કે આવા સતત વિચારો કરો છો. જો તમે દુઃખી થવાના વિચારો કરો છો તો ઉપરથી કયો અવાજ આવે છે? બટાકાનું શાક ખાવાથી ગેસ કોને થાય? બટાકાનું શાક ખાવાથી ગેસ કોને થાય? જેને આ વાતની ખબર હોય એને. કેમ કે ખબર હોય એટલે ખાતા ખાતા જ વિચારે હવે વાયુ થવાનો. ઉપરથી અવાજ આવે છે. ખાતા ખાતા વિચારે હવે વાયુ થવાનો, હવે વાયુ થવાનો. અને એને બપોર સુધીમાં ગેસ થાય. યસ ઓર નો? ના થાય તો એ રાહ જોવે હમણાં થશે. અને જો સાંજ સુધીમાં ગેસ ના થાય તો પાછા કે બટાકા કાચા હતા બાકી ગેસ થાય. બોલો આપણે જ આપણું નુકસાન કરીએ છીએ કે નહીં? યસ ઓર નો? તો શું તમારા બાળકોને આવું કહેવું જોઈએ કે નહીં? સાંભળજો હું બોલું છું વાક્ય. જે યંગસ્ટર છે આપણા કાર્યકર્તાઓ જેવી ઉંમરના માણસો છે કે એનાથી બી નાના હોય કે એનાથી મોટા હોય, તમારા ઘરમાં જે દીકરો આવ્યો છે શું એને એવું કહેવું જોઈએ કે બેટા, પછી રિપીટ કરજો મારી સાથે, તું મારા ઘરે મહાન થવા જન્મ્યો છે. પ્લીઝ રિપીટ. ઉપરથી અવાજ આવશે. શું આવા વાક્યો બોલવા જોઈએ કે નહીં? યસ ઓર નો? 90% લોકો શું બોલતા હોય છે? સ્કૂલેથી પેલો છોકરો આવે ને કે આવી ગયો લોહીનો પીનારો, અને પછી પેલો સાબિત કરે કેમ કે ઉપરથી અવાજ આવ્યો હોય અને એ સાબિત કરે. શું આપણે વારંવાર એને પોઝિટિવ વાક્યો કહેવા જોઈએ કે નહીં? ઉપરથી કયો અવાજ આવે છે? શું અત્યારે આટલી વાતો સાંભળીને કોઈને એવું લાગે છે કે આપણે જીવનમાં ભૂલો કરી હશે? કેટલા લોકોને લાગે છે આપણે જીવનમાં ભૂલો કરીએ છીએ? આ ભૂલો આજથી સુધરશે. અમદાવાદમાં હું જ્યારે ગાડી લઈને નીકળું ત્યારે મને ખબર હોય પાર્કિંગમાં જગ્યા નહીં હોય. હું મારી વાઈફ બાજુમાં બેઠી હોય તો એને કહું કે ભલે આખા મેદાનમાં જગ્યા નહીં હોય પાર્કિંગમાં, પણ આપણે પહોંચીશું, આપણા માટે એક જગ્યા ખાલી હશે. એક જગ્યા ખાલી હશે. ઉપરથી અવાજ આવે છે. અને જ્યારે અમે પહોંચીએ છીએ ત્યારે જગ્યા ના હોય, અચાનક કોઈ માણસ બહાર આવે અને એટલી સરસ જગ્યાએ પડેલી એની ગાડી લઈને નીકળી જાય, ત્યાં અમારી ગાડી ઘૂસી જાય કારણ કે ઉપરથી અવાજ આવ્યો હોય. શું આવા અનુભવ તમને થયા છે? યસ ઓર નો? તમારામાંથી કેટલા લોકોને એવો અનુભવ થયો છે કે તમે કોઈ મિત્ર વિશે વિચાર કરો અને મિત્રનો ફોન આવી ગયો? આવું કેટલા લોકોને થયું છે? અને તમે કીધું હોય કે તું 100 વર્ષનો થાય, તને હમણાં જ યાદ કર્યો. આ કોઈ સંજોગ નથી, આ તમારા વિચારોની ટેલિપથી છે. આ બધી વાતો મેં લખી છે અને મારી પહેલી પુસ્તકનું નામ છે તથાસ્તુ. પહેલી પુસ્તક છે તથાસ્તુ, જે મોદી સાહેબે વાંચી 15 ઓગસ્ટ 2013. બરાબર ધ્યાનથી સાંભળજો. એમણે 2011માં વાંચી, પણ 15 ઓગસ્ટ 2013માં મોદી સાહેબ ભુજમાં, અહીંયા લાલન વિદ્યાલય છે તમને ખબર હશે, ભુજમાં જે લાલ કિલ્લા ટાઈપનું છે, એમાં એ હતા 15 ઓગસ્ટ 2013. ત્યારે એ બોલ્યા હતા કે આજે હું આ લાલ કિલ્લા ઉપરથી બોલું છું, આવતી 15મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ઉપર ઊભો હોઈશ. અને ઉપરથી અવાજ આવ્યો હશે. અને 2014ની 15 ઓગસ્ટે દિલ્હીમાં હતા. આવા કેટલા બધા કિસ્સા છે. એક નાનો કિસ્સો બીજો શેર કરી, પણ તમને મજા આવે છે મારી વાતોમાં? યસ ઓર નો? આનાથી જીવન બદલાશે, હા કે ના? તમે વધારે સુખી થશો? યસ ઓર નો? આજથી વધારે સમૃદ્ધ થશો, હા કે ના?
મારો એક મિત્ર હતો, નાનપણમાં મને કે મૌલિકા વાળ ઓળાવવાનો બહુ કંટાળો આવે છે. અત્યારે બિલકુલ સાવ એને તો જે લોકો એટલે તમને નથી કહેતો, તમારી તો વાળ સ્ટાઇલ ઉપર, હેર સ્ટાઇલ ઉપર હું ફિદા છું. તો ઉપરથી અવાજ આવશે તથાસ્તુ. યસ. મજા આવે છે ને તમને બધાને? યસ ઓર નો? આ વાતો તમારા જીવનમાં ઉતારી દેજો. એક કાકા ડોક્ટર પાસે ગયા, ડોક્ટરને કહે સાહેબ ઢીંચણ દુખે છે. એ સાહેબ કે કયો ઢીંચણ દુખે છે? કે આ બાજુનું. એટલે ડોક્ટરે પૂછ્યું કાકા કેટલી ઉંમર થઈ? કે 85. તો ડોક્ટર કે કાકા 85 વર્ષે તો ઢીંચણ દુખે જ ને. તો કાકા કે આને 85 થયા. બે દુખવા જોઈએ ને? હા, અમને નથી ખબર. બિલ ક્લિન્ટન નું નામ તમે નહીં સાંભળ્યું હોય. બિલ ક્લિન્ટન નું નામ સાંભળ્યું છે કોઈએ? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રહી ચૂક્યા છે 1993 થી 2001. એનો કિસ્સો હું કહેવા જઈ રહ્યો છું, બરાબર ધ્યાનથી સાંભળજો. જેટલા યુવાનો છે આમાં, કેટલા યુવાનો છે જરા હાથ ઊંચો કરે. યુવાનો જો બાપાઓએ હાથ ઊંચો કર્યો અને યુવાનો નથી કરતા. એકદમ યંગ હોય એવા કેટલા લોકો પોતાની જાતને યંગ માનતા હોય. નટુભાઈ અમારા પ્રોગ્રામમાં એક બહુ સરસ પ્રયોગ કરાવે છે. અભી તો મેં, જરા જોરથી, અભી તો મેં. આટલી નહીં, જરા જોરથી બોલો. અંદર વાળાને બી ખબર પડી જોઈએ કે ખરેખર પાર્ટી જવાન છે. તો જરા જોરથી બોલજો, અભી તો મેં. ઉપરથી અવાજ આવશે. મોદી સાહેબ જો આટલી ઉંમરે પણ જવાન લાગે છે કે નહીં? યસ ઓર નો? જેટલું કામ એ કરી રહ્યા છે ને, આપણે કલ્પના બી ના કરી શકીએ. આમ ખાલી તમે એક વખત 10 કલાક હાથ હલાવજો, પછી જમાશે નહીં જાતે, કોકે જમાડવું પડશે. એટલું આ બધું દુઃખ છે. એ આખો દિવસ રેલીઓ કાઢીને કેટલું બધું કામ કરી રહ્યા છે. કેમ કે પોતાની જાતને માને છે અભી તો મેં. અમિતાભ બચ્ચન કેબીસીમાં દોડતા આવે છે. કેટલી ઉંમર છે અમિતાભ બચ્ચનની? 83 વર્ષ. 83 વર્ષે કોણ બનેગા કરોડપતિમાં દોડતા આવે છે અમિતાભ બચ્ચન. કેમ કે પોતાની જાતને શું કહે છે? અભી તો મેં. તો જરા જોરથી બોલજો, અભી તો મેં. વન મોર ટાઈમ, અભી તો મેં. ઉપરથી અવાજ આવશે તથાસ્તુ. અને આ જ કારણ છે આપણે કેવા છીએ એવા હોવા માટે. બિલ ક્લિન્ટન 1963 નો એક કિસ્સો છે. બિલ ક્લિન્ટનનો 1963. આ સાલ યાદ રાખજો. યુટ્યુબમાં આ વિડીયો છે. યુટ્યુબમાં શાંતિથી આ વિડીયો જોજો. 1963માં બિલ ક્લિન્ટન એક સ્કૂલમાં ભણતા હતા. એમની ઉંમર હતી 18 વર્ષ. 18 વર્ષ. હવે એ વખતે અમેરિકાના પ્રમુખ હતા જોન એફ કેનેડી. જોન એફ કેનેડી આવ્યા બિલ ક્લિન્ટનની સ્કૂલમાં બધા યુવાનોને મળવા. બધાને મળતા હતા એટલામાં બિલ ક્લિન્ટનનો વારો આવ્યો અને બિલ ક્લિન્ટન સાથે હાથ મિલાયો. બિલ ક્લિન્ટનની આંખોમાં આંખો નાખીને જોયું તો જોન એફ કેનેડીને એમ લાગ્યું કે બહુ પાવરફુલ યુવાન લાગે છે આ. એટલે બિલ ક્લિન્ટને પેલાની સામે જોઈને કીધું, બિલ ક્લિન્ટને પેલાની સામે જોયું જોન એફ કેનેડી. જોન એફ કેનેડીની સામે જોયું એટલે જોન એફ કેનેડીએ પ્રશ્ન પૂછ્યો બિલ ક્લિન્ટનને. બિલ ક્લિન્ટનની ઉંમર કેટલી વર્ષ કીધી હતી મેં? 18 વર્ષની ઉંમરનો છોકરો જ્યારે રાષ્ટ્રપ્રમુખની સામે ઊભો છે અમેરિકાના, ત્યારે રાષ્ટ્રપ્રમુખ એને પૂછે છે કે તને મારી સાથે હાથ મિલાઈને કેવું લાગ્યું? ત્યારે પેલો 18 વર્ષનો છોકરો જવાબ આપે છે કે સાહેબ તમારી સામે હાથ મિલાઈને મને એવું લાગ્યું જાણે ભવિષ્યના પ્રેસિડેન્ટ સાથે અત્યારના પ્રેસિડેન્ટ હાથ મિલાવે છે. અને ઉપરથી અવાજ આવ્યો હશે. બરાબર 30 વર્ષ પછી 1963 અને 1993 બરાબર 30 વર્ષ પછી બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. બધું અહીંયા છે, બધું અહીંયા છે. જો તમે ઈચ્છો કે તમારી પણ લિસ્ટેડ કંપની હોય, મલ્ટીનેશનલ કંપનીના તમે ઓનર હો, સીઈઓ હો, તો તમે પણ બની શકો છો મારી જેમ. ઉપરથી એક જ અવાજ આવે છે, કયો? એના માટે આજથી વિચારો બદલવા પડશે. અને એટલા માટે હમણાં આપણે આજુબાજુનો પ્રયોગ કરાયો. તમારી બાજુ બેસવાની મજા આવે છે. ઉપરથી કયો અવાજ આવશે?
તથાસ્તુ. ફરીથી એક વખત આજુબાજુ આગળ પાછળ એક વાક્ય કહેવાનું. તૈયાર છો બધા? હા કે ના? હા કે ના? અભી તો મેં. તો આગળ પાછળ આજુબાજુ 4 લોકોને કહી દો, તમે ખરેખર જવાન લાગો છો. ઉપર અવાજ આવશે, ઉપરથી અવાજ આવશે. અને તમે જવાન હો તો એમાં કઈ વાંધો છે? હા કે ના? જવાન એટલે અંદરનું શરીર. અંદરનું શરીર આપણા શરીર છે, બધાને ખબર હશે. આધ્યાત્મિકતામાં એવું કહેવાય છે, મારું આધ્યાત્મિકતાના લેક્ચર હોય છે, સ્પિરિચ્યુઅલ સેશન, મેડિટેશન પર હું બોલતો છું, કે યુ ગોટ 3 બોડીઝ. એમાં અંદરનું જે શરીર છે એ જ્યારે તમે એમ કહો છો અભી તો મેં જવાનું, અભી તો મેં જવાનું, ત્યારે અંદરનું બોડી પાવરફુલ થતું જાય છે. બહારથી ભલે તમે ગમે તેવા છો, અંદરનું બોડી પાવરફુલ છે. અને જ્યારે અંદરનું બોડી પાવરફુલ હોય ને ત્યારે તમને નાના મોટા રોગ તો થાય જ નહીં. અને તમે ઘણા લોકોને જોયા હશે 80 વર્ષે પણ દવાની એક ટીકડી લેતા ના હોય. અને એને પૂછો બાપા આવું કેવી રીતે? તો કે અભી તો મેં. બસ ઉપરથી અવાજ આવે છે. તથાસ્તુ. અમારી બાજુમાં એક બેન રહે છે, એમણે પૈસા બચાયા. બરાબર, ધ્યાનથી સાંભળજો આ કિસ્સા. પૈસા બચાયા 2.5 લાખ રૂપિયા. 2.5 લાખ રૂપિયા બચાયા. પેલા હસબન્ડ એમને પૈસા આપતા હતા મહિનાના ઘર ખર્ચના, એમાંથી જોડીને 2.5 લાખ બચાયા. એક વખત મને કે સર, અમારી બાજુમાં જ રહે છે બેન, મને કે સર 2.5 લાખ રૂપિયા બચાયા છે મેં. 2.5 લાખ. મેં કીધું શેના માટે? તો કે ઘરમાં કોઈ તકલીફ આવે ને એના માટે. સમજ્યા ને તમે? સમજી ગયા? એમના હસબન્ડને એટેક આવ્યો 1 મહિના પછી. 1 મહિના પછી એમના હસબન્ડને એટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ કર્યા અને ડોક્ટરે કીધું કે આમનું ઓપરેશન કરવું પડશે. પેલા બહેને કીધું કરી નાખો ઓપરેશન. ડોક્ટરે બિલ આપ્યું બરાબર 2.5 લાખ રૂપિયા. 2.5 લાખ રૂપિયા પેલા બેને આપ્યા. અને પછી મને આવીને મળ્યા, હું ખબર કાઢવા ગયો. એટલે પછી પેલા બેન કે જોયું સાહેબ, પૈસા બચાયા, મારા હસબન્ડ બચી ગયા. હું એમને પેલી તથાસ્તુ ચોપડી આપતો આવ્યો કે બેન આ તથાસ્તુ ચોપડી વાંચજો, પછી આપણે વાત કરીએ. 2 દિવસ પછી એમનો ફોન આવ્યો. એમના હસબન્ડ બી રજા આપી દીધી હતી, ઘરે આવી ગયા હતા. મને કે સાહેબ ચા નાસ્તો કરવા અમારા ઘરે આવો. હું ને મારા વાઈફ પહોંચી ગયા ચા નાસ્તો કરવા એમના ઘરે. અમે બેઠા હતા અને પેલા બેને કીધું ચોપડી ડાઇનિંગ ટેબલ ઉપર, મારી સામે ચોપડી સામે, મારી સામે ચોપડી સામે જોયા કરે. મેં પૂછ્યું શું થયું બેન? એટલે મને કે મારા હસબન્ડને એટેક મારા કારણે આવ્યો હતો. તમારી ચોપડી વાંચીને સમજાઈ ગયું? મેં કીધું કઈ રીતે? તો કે હું 1 રૂપિયો બચાવતી હતી ત્યારે વિચારતી હતી કે કાલે ઉઠીને ઘરમાં મોટી બીમારી આવે તો કામમાં આવે. ઉપરથી અવાજ આવ્યો અને 2.5 લાખ રૂપિયા જેટલી બીમારી ઘરમાં આવી. તો પૈસા બચાવતા પણ એવું વિચારજો કે આ તો મારે દુનિયા આખી ફરવી છે ને, એના માટે રૂપિયા ભેગા કરું છું. અને ઉપરથી અવાજ આવશે. ઉપરથી કયો અવાજ આવશે મિત્રો? આજથી ચેન્જ લાવો વિચારોમાં, જુઓ પછી કેટલો ફરક પડે છે. આજથી અને અત્યારથી. આટલી વાત બરાબર સમજી ગયા? મોજ આવે છે બધાને? યસ ઓર નો? સમજાય છે બધી વાતો? ચાલુ રાખું થોડી વાર? હજી ચાલુ રાખું ને? કે પછી તમને એવું નથી ને કે હવે તમે આટલે દૂરથી આવ્યા છો તો લઈ લો થોડું, તમે લઈ લો, એવું નથી ને? તો ચાલુ રાખું ને? નહીં તો ઘણી વખત આવું થતું હોય અમારા કેસમાં. હું એક વખત ઈડર ટ્રેનિંગ આપવા, ઈડર ખબર છે ને બધાને? ઈડર ગયો. તો ઈડરમાં મારું સેશન હતું, મારા પપ્પાનું પહેલા સેશન હતું. પપ્પા આધ્યાત્મિકતા ઉપર બોલ્યા 1.5 કલાક. પછી પપ્પાનો વારો પૂરો થયો એટલે બ્રેક પડ્યો એટલે બાથરૂમ ગયા બધા. હું બાથરૂમમાં ગયો. બાથરૂમમાં બીજા 4 જણ ઊભા હતા અને બધા વાતો કરતા હતા કે આ સોની સાહેબ તો જોરદાર બોલ્યા હો. એટલે બીજાએ પૂછ્યું કે હવે કોણ છે? તો ત્રીજાએ જવાબ આપ્યો હવે કોઈક મૌલિક સોની જ છે. એટલે ચોથાએ પૂછ્યું આ કોણ છે મૌલિક સોની? એટલે પાંચમાએ કીધું ખબર નહીં, આ આયોજકો ક્યાંકથી ઉપાડી લાયા છે. એ 4 જણાની સામે મેં બરાબર જોયું. પછી બ્રેક પૂરો થયો એટલે હું સ્ટેજ ઉપર ગયો અને એ 4 આગળ જ બેઠા હતા. પછી કશું બોલ્યા નહીં આખું સેશન. એ 4 મારી સામે જોયા કરતા હતા કે આ તો એ જ પેલા વોશરૂમમાં મળ્યા હતા, એ જ ભાઈ છે. અમારી સાથે આવું બહુ થાય. એક વખત તો હું ગયો, મેં કીધું આજે ગળામાં દુખે છે, ધીમું બોલું તો ચાલશે?
તો 2 જણ તો હરક પદુડા ઊભા થઈને કે સાહેબ નહીં બોલો તો ચાલશે. બોલો આવા લોકો અમને બહુ મળે. અને પછી જે હાલત થાય તમે વિચાર કરો, નહીં બોલો તો ચાલશે. એટલે આવું બધું થતું હોય છે. પણ હવે હું તમને જે વાત કહેવા જવાનું ને, આપણે કાલ સુધીમાં ધૂમ મચાવી દઈશું. બોલો તમે મને પ્રોમિસ આપતા હો તો હવે પછીનો ટોપિક શીખવાડું. તથા શું સમજાઈ ગયો બરાબર? તો હવે તમારા ઘરમાં કોઈ તકલીફો છે? હા કે ના? હા કે ના? હા કે ના? ધનવાન થશો તમે? યસ ઓર નો? જેટલા છો એનાથી વધારે ધનવાન થશો? હા કે ના? જેટલા છો એનાથી વધારે સુખી થશો? યસ ઓર નો? શરીરમાં કોઈ તકલીફ આવશે? હા કે ના? ઉપરથી અવાજ આવશે? બસ આજ તો આપણે વિચારવાનું છે. ઘરમાં ઝઘડા થાય ને તો દરેક જણ એક વાર તો બોલે તને તો છૂટાછેડા જ આપી દેવા. ઉપરથી અવાજ આવે? હવે આવું બોલતા નહીં, કેમ કે જે છે એ જતી રહેશે ને તો આવીએ નહીં મળે. આ જે છે ને આવીએ નહીં મળે. એટલે આ જે છે એને રાખો. હા કે ના? અને પ્રેમથી રાખો, દિલથી રાખો, એકદમ એમ માનીને કે આ છે તો બધું છે. જે દિવસે એ નથી એ દિવસે ખરેખર ઘરમાં જે તકલીફો સર્જાય છે ને, એ તો જેને નથી એને પૂછી જુઓ. તો હવે પછીની વાત છે શક્તિશાળી શબ્દો. જરા બોલો તો મારી સાથે, શું બોલ્યો હું? હજી જરા જોરથી બોલો ને. હું શું બોલ્યો? એકવાર ફરીથી જરા જોરથી બોલો ને. તમે ઘણા પિક્ચરો જોયા હશે, એમાં એક ડાયલોગ આવે છે, KGF નામનું પિક્ચર ઘણાએ જોયું હશે. KGF, એમાં એક ડાયલોગ આવે છે, પાવરફુલ પીપલ કમ ફ્રોમ પાવરફુલ પ્લેસીસ. મતલબ શક્તિશાળી લોકો ક્યાંથી આવે છે? શક્તિશાળી જગ્યાએથી. એ ડાયલોગ અધૂરો છે, એ ડાયલોગમાં મેં થોડું એડ કર્યું છે. હવે સાંભળજો. શક્તિશાળી લોકો, બરાબર ધ્યાનથી સાંભળજો. શક્તિશાળી લોકો શક્તિશાળી જગ્યાએથી આવે છે અને એ લોકો શક્તિશાળી શબ્દો વાપરે છે. કયા શબ્દો વાપરે છે? શક્તિશાળી શબ્દો. એ લોકોની વાતોમાં દમ હોય છે, પાવર હોય છે. તમે મોદી સાહેબની વાતો સાંભળો તો તમને લાગે કે શક્તિશાળી શબ્દો છે, એકદમ પાવરફુલ શબ્દો છે. અનિલ અંબાણી, મુકેશ અંબાણી હોય, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, જે લોકો ખૂબ આગળ છે, એ લોકો શક્તિશાળી શબ્દો વાપરે છે. તો આવા શક્તિશાળી શબ્દો શીખવા છે તમારે બધા? યસ ઓર નો? કમ ઓન, જોરથી હા કે ના? તો ચલો આપણે શક્તિશાળી શબ્દો શીખીએ. પહેલો શબ્દ છે, મારી સાથે બોલજો, જોરદાર. હજી જોરથી બોલો. હજી એક વાર બોલો. આજથી આ શબ્દ વધારે વાપરો. કયો શબ્દ છે? આજથી આ શબ્દ વધારે વાપરવાનો. કયો શબ્દ છે? તો ચલો હું પ્રેક્ટિસ કરાવું તમને બધાને. ચલો, અહીંયા જમવાનું કેવું હોય છે? આ મંડપ કેવો બંધાયો છે? આ પ્રોગ્રામ કેવો ચાલે છે? અહીંયા વક્તાઓ કેવા છે? અત્યારના વક્તા કેવા છે? જોરદાર. બસ આવું તમારે જોરદાર બોલવાનું. હસબન્ડને ક્યારેક કહો તમે બહુ જોરદાર છો, એને એમ લાગે ઓહો તિરુપતિ આવું છે, તો તમે ક્યારેક આવું કહો. કયો શબ્દ છે? વન મોર ટાઈમ. કયો શબ્દ છે? આ શબ્દ વાપરવાનું ચાલુ કરો, જુઓ તમારા જીવનમાં કેટલો ફરક પડે છે. તમને કોઈ પૂછે ધંધો કેવો ચાલે છે, એટલે આપણે શું કહીએ છીએ? મંદી છે હમણાં તો. ઉપરથી અવાજ આવે છે, મંદી જ રહેશે પછી. ભાઈ હકીકતમાં બોલવાનું શું છે? જોરદાર. બીજો શબ્દ, પહેલો શબ્દ કયો હતો? જરા જોરથી બોલો. બીજો વર્ડ છે જબરજસ્ત. બીજો શબ્દ કયો છે? એકવાર ફરીથી. બીજો શબ્દ કયો છે? જો તમે જે ધંધો કરો છો એમાં જેટલો સ્ટાફ હોય ને, એ લોકોને શીખવાડી દો કે આ 5 શબ્દો આપણે બોલવાના. તમે જુઓ તમારો ધંધો ક્યાં પહોંચે છે. માલ વેચવા જતા હોય, તમારો સ્ટાફ હોય, ઓફિસમાં બેઠો હોય, એકાઉન્ટન્ટ હોય, તો પણ એમ જ બોલવાનું કે આપણો ધંધો જોરદાર છે. માલ વેચવા જતો હોય, જે સેલ્સમેન હોય એને શીખવાડો જોરદાર જોરદાર બોલવાનું. પછી જુઓ ધંધાની કમાલ. બીજો શબ્દ છે જબરજસ્ત. બીજો શબ્દ કયો છે? જરા જોરથી. કયો શબ્દ છે? તો હવે પ્રેક્ટિસ કરાવું છું. મારા મિત્ર નટુભાઈએ જે અહીંયા વડીલ વંદનાનો કાર્યક્રમ કર્યો, એ કેવો લાગ્યો? જબરજસ્ત. ભાઈ બહેન વાળો પ્રયોગ કરાયો, કેવો હતો? તમે અહીંયા બેસીને સાંભળી રહ્યા છો, આટલી બધી જોરદાર વાતો, કેવી લાગે છે? અને તમે જે અહીંયા આવ્યા છો વતનમાં, દેશમાં, તો આ ફેરો તમને કેવો લાગ્યો? શું આનાથી જીવન બદલાશે? કેવું બદલાશે? જબરજસ્ત. મારા વાઈફ છે ને, હંમેશા કોઈ પણ સાડી પહેરે ને એટલે મને બતાવવા આવે કે આ કેવી લાગે છે સાડી.
એટલે આપણે જોયા વગર જ જોરદાર. પણ કે જુઓ તો ખરા કે તારી ચોઈસ જોરદાર જ છે ને. આપણે તો આપણું જ કવર કરવાનું કે તારી ચોઈસ જોરદાર જ છે ને. હે જો અનુભવી લોકો બેઠા છે અહીંયા, મને તો ખબર જ નથી, નહીતર બગડે. હા એટલે પછી પાછી કે આ સાડી તમને જોરદાર લાગી પણ મને મજા ના આવી, અંદર જઈને બદલીને આવે બીજી સાડી પહેરીને કે હવે આ કેવી લાગે છે, એટલે હવે જોરદાર કહેવાય નહીં. હવે કયો શબ્દ વાપરવાનો? જબરજસ્ત. હવે ત્રીજો શબ્દ ગજબ. જરા જોરથી કયો શબ્દ છે? પૈસાદાર લોકો, સુખી લોકો, આ 5 શબ્દો વાપરે છે. પહેલો શબ્દ કયો છે? બીજો શબ્દ કયો છે? ત્રીજો કયો છે? ત્રીજી વાર સાડી પહેરીને આવે કે હવે આ કેવી છે? ગજબ. પતી ગયો. હવે આ ફાઇનલ. કે તો પછી તમે એમ કહો ને કે આ તમને ગમે છે? મને તો પહેલાય 2 ગમતી હતી, પણ એને આપણી પાસે આની ઉપર સિક્કો મરાવો તો ગજબ. ચોથો શબ્દ છે, મારી સાથે જોરથી બોલજો, થેન્ક યુ. ચોથો શબ્દ કયો છે? જરા જોરથી. ચોથો શબ્દ કયો છે? વન મોર ટાઈમ. કયો શબ્દ છે? જો પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઈચ્છતા હો તો થેન્ક યુ શબ્દ વારંવાર વાપરો. હમણાં હું થોડા સમય પહેલા અમેરિકા હતો, 1.5-2 મહિના પહેલા. તો ત્યાં મારું સેશન હતું. ત્યાં મેં 2-3 વસ્તુઓ જોઈ. હું કેનેડાનો PR છું, કેનેડાનો પરમેનન્ટ રેસિડન્ટ, એટલે જવાનું થતું હોય છે મારે. એટલે આવી રીતે મેં વિદેશમાં પ્રોગ્રામ કર્યા. ત્યાં મેં જોયું કે ભૂરિયા લોકો પશ્ચિમના દેશોમાં ધનવાન લોકો છે બધા, આપણને ખ્યાલ છે. અને બધા આપણે જોયું છે કે એ બાજુ એ બધા દેશોને આપણે ધનવાન દેશો તરીકે જોઈએ છે, જગત જમાદાર તરીકે જોઈએ છે. પણ એ લોકોમાં એક ખાસિયત છે. અને 5મો શબ્દ શીખવાડીને કહું. 5મો શબ્દ છે સોરી. પ્લીઝ રિપીટ. 5મો શબ્દ કયો છે? તો 5 શબ્દો થયા. પેલા ભૂરિયા લોકો, ફોરેનર્સ, ચાલતા ચાલતા થાંભલા ના થડી જાય ને તોય સોરી બોલે, સોરી. અને આપણે અહીંયા ચાલતા ચાલતા કોકને આંખો લપેટમાં લઈને પાડ્યો હોય ને તોય પાછા આપણે એને કહીએ ભાઈ જોઈને ચાલ ને યાર. આપણી તો ભૂલ જ નહીં, એની જ ભૂલ. જે લોકો બરોડામાં એક વિશ્વવંદ નામની સંસ્થા છે, વિશ્વવંદ નામની સંસ્થાએ આજથી 125 વર્ષ પહેલા એક ચોપડી લખેલી છે. એ ચોપડી તો બજારમાં અવેલેબલ જ નથી, એનું ગુજરાતી સમજાય એવું નથી, એટલું ભારે ગુજરાતી. ચોપડીનું નામ છે ધનવાન થવાની કળા. ધનવાન થવાની કળા. ચોપડી મારા ફાધર પાસે હતી, મેં આખી વાંચી. અને ચોપડીમાં મેં જોયું તો એક વસ્તુ મને જોવા શીખવા મળી, જાણવા મળી. અને જાણવા મળ્યું એ આ હતું કે જે લોકોને જીવનમાં ધનવાન થવું છે એ લોકો 2 શબ્દો વાપરે, થેન્ક યુ અને સોરી. કયા 2 શબ્દો વાપરવાના છે? ફરીથી જરા જોરથી. કયા 2 શબ્દો? આ 2 શબ્દો વાપરી જુઓ, લક્ષ્મી તમારી પાસે આકર્ષાઈને આવશે. આ 2 શબ્દો તમારી પોલાઇટનેસ દર્શાવે છે. તમે ડિઝર્વ કરો છો લક્ષ્મીને. લક્ષ્મી તમારી પાસે રહેશે. પણ ક્યારે આપણે આવા બનીશું? થેન્ક યુ ને સોરી એક પ્રયોગ કરીશું ત્યારે. તો બધા તૈયાર છે પ્રયોગ કરવા? યસ ઓર નો? હમણાં મારા મિત્ર નટુભાઈએ તો એક પ્રયોગ કરાવડાવ્યો તો, તમને ખ્યાલ છે. નટુભાઈએ એક પ્રયોગ કરાવડાયો કે તમે માતા પિતાને સોરી કહો, માફી માંગો, અને માતા પિતા પણ મોટું મન રાખીને એ લોકોને માફ કરે. આવું આપણે જોયું. હવે આપણે થેન્ક યુ કહીશું. સોરી તો કીધું, હવે થેન્ક યુ કહીશું કે તમારા કુટુંબમાં અમે જન્મ્યા, તમે અમને જન્મથી અત્યાર સુધી ઉછેર્યા, અને જે અમારી ભૂલો હતી માફ કરીને ઉછેર્યા, અને આ લેવલે પહોંચાડ્યા. 2 ફેક્ટરી 4 સોમિલ આપી છે, તો તમારો આભાર. થેન્ક યુ વેરી મચ. યસ ઓર નો? કરવું જોઈએ કે નહીં? યસ ઓર નો? કમ ઓન. થેન્ક યુ કહેવું જોઈએ કે નહીં? ખાલી જો તમારે સારામાં સારી ભગવાનને પ્રાર્થના કરવાની પદ્ધતિ શીખવી હોય ને તો મારા પપ્પાએ ખાલી આટલું શીખવાડ્યું હતું. કોઈ પણ મંદિરમાં જઈને ભગવાન સામે જોઈને ખાલી થેન્ક યુ બોલીને નીકળી જજે. ખાલી ભગવાન સામે જોવાનું, બોલવાનું થેન્ક યુ વેરી મચ, બસ નીકળી જજે. પછી એ તને જે જોઈશે એ આપ્યા જ કરશે. ખાલી શું કહેવાનું છે? થેન્ક યુ ભગવાન. બસ આટલું જ કહેવાનું છે. આપણે તો પેલું લિસ્ટ લઈને જતા હોઈએ છે ને કે આ મહિનાનો EMI પણ આવવાનો છે, જરા જોઈ લેજે. તો ભગવાન ના જોવે એ બધું. તો આપણે થેન્ક યુ કહેવાનું છે, સોરી કહીશું. પણ 5 શબ્દો એક વખત ફરીથી રિપીટ કરીએ. પહેલો શબ્દ કયો છે? જરા જોરદાર બોલો. પહેલો શબ્દ કયો છે?
બીજો શબ્દ કયો છે? ત્રીજો શબ્દ, ચોથો અને પાંચમો. આ 5 શબ્દો દુનિયાભરને હું શીખવાડું છું અને જે લોકો મને મળ્યા આ 5 શબ્દો વાપરતા થઈ ગયા અને એ લોકોના જીવનમાં એમની પર્સનાલિટી બદલાઈ ગઈ. એ જેને મળે એને એવું લાગે કે આની વાતો કરવાની પદ્ધતિ જ અલગ છે, આ જોરદાર માણસ છે. જેને મળે એને એવું લાગે. તો આપણે પણ આજે એવું બનવાનું છે. આવતીકાલ સાંજ સુધી આ પ્રોગ્રામને કેવો બનાવવાના છીએ આપણે બધા? વન મોર ટાઈમ, આ પ્રોગ્રામને કેવો બનાવવો છે? નટુભાઈએ જે વડીલ વંદના કરાવ્યું એ આખા ભારતમાં પહેલી વખત આવું થયું છે. મેં મારી આંખે જોયું છે કે આવું ક્યાંય થયું નથી. અહીંયા પહેલી વખત થયું છે. તો આ જોરદાર કાર્યક્રમ હતો. યસ ઓર નો? તો એક વખત જોરદાર તાળીઓ થઈ જાય નટુભાઈ માટે. ચીસો ને સીટીઓ સાથે, સીટીઓ ને ચીસો સાથે. આટલી જ? નટુભાઈ તો આનાથી વધારે ડિઝર્વ કરે. પ્લીઝ નટુભાઈ ઉભા થશો? મારા મિત્ર નટુભાઈ ઉભા થશે. જોરદાર તાળીઓ, ચીસો ને સીટીઓ. યુ ડિઝર્વ ઇટ મેન, યુ ડિઝર્વ ઇટ. જોરદાર કામ કર્યું આજે. મેં એમના સેશન પછી મેં એમને કહ્યું કે તમે જે રીતે કરાયું છે ને, હવે મારી જવાબદારી વધી ગઈ છે. કેમ કે એમણે જે લેવલે તમને લાઈને મૂકી દીધા હતા ને, એ પછી મારે તમને તથાસ્તુ કહેવાનું હતું. પણ તથાસ્તુ બરાબર સમજી ગયું છે બધાને? યસ ઓર નો? યસ ઓર નો? આજથી ચાલુ કરી દેશો? બટાકાનું શાક ખાવાથી ગેસ થાય કે ના થાય? બિલ ક્લિન્ટનની જેમ આપણે પણ કોઈક દિવસ આગળ આવી શકીએ કે નહીં? આપણું પેટ પણ બહાર આવેલું છે કે અંદર છે? આજથી ચાલુ કરો. એક કાકા મને આવીને કે સાહેબ હવે ખબર પડી વજન ઉતરતું કેમ નથી. મેં કીધું કેમ નથી ઉતરતું? તો કે 6 મહિનાથી રોજ સવારે એક ખાખરો ખાઉં છું અને 5 કિલોમીટર ચાલવા જાઉં છું. રોજ એક ખાખરો 5 કિલોમીટર ચાલવાનું, તોય વજન ઉતર્યું નહીં. મેં કીધું કેમ? કે રોજ રાતે અરીસામાં જોઈને બોલું છું, કંઈ ફરક પડતો નથી. ઉપરથી અવાજ આવે છે તથાસ્તુ. અને એટલે એમને કોઈ ફરક પડતો નથી. શું આજથી આપણે પૈસા બચાવીશું તો પોઝિટિવ વિચારીશું કે નેગેટિવ? શું વિચારીશું? કે આ પૈસા તો મારે દુનિયા આખી ભરવી છે, એના માટે. એક નવો બંગલો બનાવવો છે, એના માટે. મારા બાળકોને આ પૈસા આપવા છે, એના માટે. તકલીફો માટેના પૈસા બચાવશો નહીં, નહીતર એ પૈસા તકલીફોમાં જશે. શું તમને આ પ્રોગ્રામમાં મજા આવી? યસ ઓર નો? ઉપરથી કયો અવાજ આવશે? તો પ્રોગ્રામ કેવો લાગ્યો તમને? પ્રોગ્રામ કેવો લાગ્યો? જબરજસ્ત. અહીંના કાર્યકર્તાઓને એકવાર ઊભા કરીશું. કાર્યકર્તાઓ જે હોય ઊભા થાય. લાલ હારમાળા પહેરી હોય એ કાર્યકર્તા છે ને? આગળ આવો, આમ લાઈન બનાવો. કાર્યકર્તાઓ આગળ આવીને લાઈન બનાવે. આવો, આમ જુઓ બધાની સામે. શું તમને એવું લાગે છે કે આ લોકોએ જોરદાર આયોજન કર્યું છે? યસ ઓર નો? આ લોકોએ ગજબ આયોજન કર્યું છે? યસ ઓર નો? આ લોકોએ એક મિનિટ તમારું ધ્યાન રાખ્યું છે? યસ ઓર નો? તમને બધાને બધી જરૂરિયાતો પૂરી પાડી છે? યસ ઓર નો? અહીંયા નિયાણીને એસી રૂમ આપ્યા છે? યસ ઓર નો? મને એસી રૂમ આપ્યો છે, જુઓ. યસ ઓર નો? તો આ લોકો માટે જોરદાર ચીસો, તાળીઓ ને ઊભા થઈને સીટીઓ. એકવાર જોરદાર તાળીઓ, ચીસો, હજી એકવાર. હવે તમારે એક કામ કરવાનું છે. મારું સેશન અહીંયા પૂરું કરીશ એ પહેલા તમે અહીંયા જ ઊભા રહેજો. અહીંયા જેટલા મિત્રો બેઠા છે એટલા ખાલી એક કામ કરશે. ઓછામાં ઓછા 11 લોકોને મળવાનું છે. ઓછામાં ઓછા 11 લોકોને મળવાનું અને એ લોકોને જઈને કોઈ પણ એક કારણ માટે થેન્ક યુ કહેવાનું છે. બસ 11 લોકોને મળવાનું અને શું કહેવાનું છે? જરા જોરથી, ફરજિયાત બધાએ કહેવાનું છે. કેટલા લોકોને મળીશું આપણે અને શું કહીશું એને? તમે પણ 11 લોકોને કહી શકો. તમે પણ બાપાને જઈને કહી શકો કે બાપા થેન્ક યુ વેરી મચ. માને જઈને કહી શકો થેન્ક યુ. કોઈ પણ વ્યક્તિ 11 લોકોને મળશે. આર યુ રેડી? આર યુ રેડી? ઓકે. તો એ પહેલા એક પ્રયોગ કરીએ. બધા ઊભા થઈ જશે. બધા ઊભા થઈ જશે. તમે પણ આમ ફરી જાઓ મારી બાજુ, પછી થેન્ક યુ કહીએ. ચાલો, બંને હાથ આમ રાખો બધા. હું કાંઈ પણ બોલીશ તમે જોરથી બોલશો યસ. જોરથી બોલશો યસ. આર યુ રેડી? થોડા આગળ પાછા થઈ જજો. કોકને પેટમાં વાગે નહીં, નહીં તો આખું બટાકું બહાર.
તથાસ્તુ. આર યુ રેડી? જોરથી બોલવાનું છે યસ, અથવા આમ ઉછાળજો, આમ યસ. તૈયાર છો બધા? શું બોલીશું આપણે? તૈયાર છો બધા? જોરથી બોલજો, જેટલી તાકાત હોય એટલી. શરીરના એક એક કોષ, અંદર એક એક સેલ ને ખબર પડવી જોઈએ કે આને હા પાડી છે. આર યુ રેડી? બંને હાથ અહીંયા. આપણે બધા સુખી છીએ. તમે જેટલું જોરથી યસ બોલશો એટલું આખું શરીર માનશે કે હા હું સુખી છું, પછી જ તથાસ્તુ થશે. તો જો મારી બુકમાં મેં લખ્યું છે કે અંદરથી આવવું જોઈએ, અંદરથી, ખાલી બહારથી નહીં. આપણે આવું કે હા હવે હું સુખી છું, તો ઉપરવાળો કહે કે રહેવા દે ભાઈ, અંદરથી આવવું જોઈએ. આર યુ રેડી? આપણે બધા સુખી છીએ, આપણે જોરદાર છીએ, પાવરફુલ છીએ, સફળ છીએ, જોરથી સમૃદ્ધ છીએ, તંદુરસ્ત છીએ, પોઝિટિવ છીએ, પાવરફુલ, કોન્ફિડન્ટ, પોઝિટિવ, પરફેક્ટ, સક્સેસફુલ, હેલ્ધી, વેલ્ધી. તથાસ્તુ. થેન્ક યુ. ઉપરથી અવાજ આવશે. આઈ હોપ યુ મસ્ટ હેવ એન્જોયડ. યસ ઓર નો? મજા આવી છે? યસ ઓર નો? 11 લોકોને થેન્ક યુ કહી દો, જલ્દી ચાલુ કરી દો. 11 લોકોને થેન્ક યુ કહી દો, જલ્દી. હગ કરીને કહેવાનું છે, હગ કરીને. થેન્ક યુ વેરી મચ. અહીંયા નટુભાઈને પણ થેન્ક યુ કહી શકાય. નટુભાઈએ તમને જોરદાર કરાયું છે. નટુભાઈને થેન્ક યુ કહી શકાય. કેમેરામેનને થેન્ક યુ કહેવાય. અરે ભાઈ થેન્ક યુ. 11 લોકોને થેન્ક યુ કહેવાનું છે. 11. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. 11 લોકોને થેન્ક યુ કહેવાનું છે બહેનો. 11 લોકોને. ઓકે, મને લાગે છે તમને બધાને મજા આવી છે. યસ ઓર નો? તમને બધાને મજા આવી છે, હા કે ના? આપણે ફરીથી બહુ જલ્દી મળીશું. તમારી જાણ ખાતર હું બાળકોના, યુવાનોના, બિઝનેસમેનના, હસબન્ડ વાઈફના પ્રોબ્લેમ્સ માટે કાઉન્સેલિંગ પણ કરતો હોઉં છું ટેલિફોન ઉપર. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મારો નંબર અહીંયાથી રમેશભાઈ પાસેથી પણ મેળવીને મને કોલ કરી શકે છે. ફરીથી જલ્દી મળીશું. યસ ઓર નો? ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ. ઉપરથી અવાજ આવશે. થેન્ક યુ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. ચલાવો, મજા આવે. સન્માન